લાસ્ટ ટાઈમ આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ ઉપર આપણે ડિસ્કશન કરતા હતા. અલગ અલગ મેથડ છે પ્રિપરેશનની, કઈ રીતે આપણે બનાવી શકાય એની મેથડ્સ ઉપર આપણે છે એ ડિસ્કશન કરી. આલ્કોહોલના ઓક્સિડેશનથી એમાં 1 ડિગ્રી હોય તો યુ હેવ સિલેક્ટિવિટી. ક્યાં સુધી રિએક્શનને સ્ટોપ કરવી એની માટે થઈને સ્ટ્રોંગ અને વીક એવા બે ટાઈપના ઓક્સિડાઇઝિંગ એજન્ટમાં આપણે ક્લાસિફિકેશન પણ કર્યું. 2 ડિગ્રી છે તો એમાં કોઈ સ્ટ્રોંગ કે વીક એવો કોઈ ઓપ્શન નથી. 2 ડિગ્રી છે તો કીટોન જ બનવાના છે, અને જેટલા આલ્ફા હોય એટલી વાર આપણને ઓક્સિડેશન કરવાનો ચાન્સ મળે. 3 ડિગ્રીમાં જનરલી ઓક્સિડેશન ન થાય, બટ બહુ એલિવેટેડ ટેમ્પરેચર અને પ્રેશરે ઓક્સિડેશન પોસિબલ થાય. નેક્સ્ટ બીજી જે મેથડ છે એ છે ડિહાઇડ્રોજનેશન ઓફ આલ્કોહોલ. કોપરની સાથે આપણે આ રિએક્શન જોઈ, કોપર, સિલ્વર કે ગોલ્ડ કોઈ પણ ચાલે. 300 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપર આપણે હીટિંગ કરીએ કોપરની કોઇલ હારે, એટલે તરત જ એમાંથી H2 નીકળી જાય. 3 ડિગ્રી હોય તો ડિહાઇડ્રેશન થાય, બરાબર. એની પછી નેક્સ્ટ છે ઓઝોનોલિસિસ. તો આમાં તો આલ્ડીહાઇડ ને કીટોન બે બનવાના ચાન્સ, ઓક્સિડેટિવ અને રિડક્ટિવ. ઝિંકનો યુઝ કરો તો ઓક્સિડેટિવ, અને જો ઝિંકનો યુઝ નહીં કરો તો રિડક્ટિવ. પછી છે હાઇડ્રેશન ઓફ અલ્કાઇન, HgSO4 ની પ્રેઝન્સની અંદર થાય. ઓઝોનોલિસિસની વાત કરી. પછી પ્રિપરેશન ઓફ આલ્ડીહાઇડ ઓનલી, તો એની અંદર ફ્રોમ અસાઇલ ક્લોરાઇડ ઓર એસિડ ક્લોરાઇડ COCl નું એક જ વાર રિડક્શન કરવાનું, એટલે અહીં સુધી રિડક્શન થાય, HCl બહાર નીકળી જાય અને એ કંટ્રોલ કરે BaSO4. આનો હોય તો આનું ફરીથી આગળ રિએક્શન થઈ શકે, કેટાલાઇટિક પોઈઝન છે. ઓકે, નેક્સ્ટ નાઇટ્રાઇલ. તો આમાં સ્ટીફન રિડક્શન. SnCl2 સ્ટેનસ ક્લોરાઇડમાંથી સ્ટેનિક ક્લોરાઇડ બની જાય, અને સ્ટેનિક ક્લોરાઇડ છે એ શું કરશે, બે હાઇડ્રોજન અહીંયા એડ કરશે. આ હાઇડ્રોજન છે એ હવે વધારે એડ ન થાય, બીકોઝ ધીસ ઇઝ પ્રેસિપિટેટ. આ Sn સાથેનો એક કોમ્પ્લેક્સ બનાવી લે છે, પ્રેસિપિટેટ છે, એટલા માટે થઈને અહીંયા આગળથી રિએક્શન આગળ નહીં થાય. પછી હાઇડ્રોલિસિસ કરી નાખો એ પ્રેસિપિટેટને અલગ લઈને, એટલે આપણને છે એ મળી જશે આલ્ડીહાઇડ. પણ આમાં લિમિટેશન છે. એ લિમિટેશનને કોણ રિમૂવ કરે છે? ડિબાલ H. ડબલ બોન્ડ હોય તો ડબલ બોન્ડ એઝ ઇટ ઇઝ રહેવા દે છે, અને ખાલી નાઇટ્રાઇલનું જ સાયનાઇડમાં કન્વર્ઝન કરે. આપણે એવું કરી શકે, એસ્ટરનું પણ કરી શકે, એસિડનું કરી શકે, અલગ અલગ ડેરિવેટિવ્સની વાત કરી, બરાબર છે. હાઇડ્રોકાર્બનમાંથી કઈ રીતે બને એની વાત કરી દીધી. ઓક્સિડેશન ઓફ મિથાઇલ બેન્ઝીન, આમાં તકલીફ એ છે કે બેન્ઝોઇક એસિડ બની જાય. તો આપણે એને કોઈ એક સ્ટેજ ઉપર રોકવા માટે શું કર્યું, તો કે આઈધર તમે યુઝ કરો CrO2Cl2, આને કહેવાય ક્રોમાઇલ ક્લોરાઇડ. ધીસ રિએક્શન ઇઝ નોન એઝ ઇટાર્ડ રિએક્શન. આવો કોમ્પ્લેક્સ કઈ રીતે બને એ તમને શીખવાડ્યું. બ્રાઉન કલર ક્રોમિયમ કોમ્પ્લેક્સ બને. અને બીજું એક આ શીખવાડ્યા, CrO3 અને એસિટિક એનહાઇડ્રાઇડ. જેવા બે કાર્બન ઉપર OH આવે એટલે તરત જ એનું એસિટાઇલેશન થઈ જાય, જેમિનલ ડાયએસિટેટ. આને હવે ઓક્સિડાઇઝિંગ એજન્ટ ઓળખી ન શકે, આને તમે અલગ તારવી લો વેસલમાંથી, અને પછી હાઇડ્રોલિસિસ કરો એટલે તમને મેઇન પ્રોડક્ટ છે એ મળી જાય. આટલું આપણે છે એ આગળ શીખ્યા. આગળના પોઈન્ટ હવે આપણે છે એ લર્ન કરવાના થશે, બરાબર છે. આગળની જે બે રિએક્શન છે એ આપણે લર્ન કરીએ. ચાલો, આગળની રિએક્શનની અંદર બે અલગ રિએક્શન છે. પેલું છે ડાયક્લોરિનેશન ફોલોડ બાય હાઇડ્રોલિસિસ. ડાયક્લોરિનેશન ફોલોડ બાય હાઇડ્રોલિસિસ એટલે આપણે લેવાનું છે ટોલ્યુઇન. ફોટોલાઇટિક કન્ડિશન, Cl2 અને Hν. હવે ફોટોલાઇટિક કન્ડિશનની અંદર ફ્રી રેડિકલ્સ બને, અને ફ્રી રેડિકલ્સ ઓલવેઝ ક્યાં જોડાશે? બેન્ઝાઇલિક પોઝિશન ઉપર. પહેલા શું બને? CH2Cl. આ મિક્સચરને વધારે ને વધારે રહેવા દો, બરાબર છે, અંડર હીટિંગ રહેવા દો, એટલે હજી એક વખત ક્લોરિનેશન થાય. અહીંયા આગળ એવું બનશે કે બે ક્લોરીન જોઈન્ટ થશે, બેન્ઝાલ ક્લોરાઇડ બને.
પેલા હવે બેન્ઝાઇલ, પછી હવે બેન્ઝાલ, અને હજી જો એક ક્લોરીન આવે તો એને બેન્ઝો ક્લોરાઇડ એવું કહેવાય. આનું તમારે હાઇડ્રોલિસિસ કરી દેવાનું છે, બરાબર છે. આનું આપણે હાઇડ્રોલિસિસ કરી દઈએ એટલે શું થાય, બે ક્લોરીન નીકળી જાય અને ત્યાં આવી જશે OH. તો અહીંયા આગળ CH, આ એક OH છે, બીજો OH છે, અને આમાં તો એક ના એક કાર્બન ઉપર બે OH પોસિબલ નથી, એટલે H2O નીકળી જશે, માઇનસ H2O. H2O રિમૂવ થાય, આપણને શું મળી જશે, અહીંયા આગળ CHO. તો આવી રીતે સહી થશે, બરાબર છે. મોનોક્લોરિનેશન કરો તો બેન્ઝાઇલ આલ્કોહોલ મળે. ડાઇક્લોરિનેશન કરો, માનો કે આ રિએક્શન ને તમે અહીંયા સ્ટોપ કરી દો છો, એક જ વાર ક્લોરિનેશન, એટલે કે CH2Cl, તો પ્રોડક્ટમાં શું મળે તમને, બેન્ઝાઇલ આલ્કોહોલ CH2OH. બે વાર ક્લોરીન લ્યો, ઉપરવાળા કાર્બન નો ઓક્સિડેશન નંબર વધારે છે, ઓલરેડી ઓક્સિડેશન થઈને તમને મળે. માનો કે તમે અહીંયા 3 3 લઈ લો છો Cl, હવે આનો ઓક્સિડેશન નંબર જો સૌથી વધારે છે, તો આના હાઇડ્રોલિસિસ થી તમને શું મળે બોલો, અહીંયા આગળ રિંગ ઉપર COOH બની જાય. તો એ ડિપેન્ડ કરે કે તમે આ કાર્બન ને કેટલો ઓક્સિડેશન સ્ટેટમાં રાખો છો, એની ઉપર ડિપેન્ડ છે, બરાબર છે. તો એક આ પ્રોસેસ છે. હવે આ બધી જ પ્રોસેસ ની અંદર આપણે શું કરતા હતા, આગળની જે પ્રોસેસ જોઈ, અત્યારે પ્રોસેસ જોઈ, એક વસ્તુ છે એમાં કોમન છે. ટોલ્યુઇન નો જે કાર્બન છે, એટલે કે આ વાળો, આ કાર્બન ને આપણે ફંક્શનલ ગ્રુપમાં કન્વર્ટ કરીએ છીએ, ધેટ ઇઝ એલ્ડિહાઇડ માં, CHO માં, આમાં CH3 ને આપણે CHO માં કન્વર્ટ કરીએ છીએ. તો હવે આની અંદર આપણે એવું કરવું છે કે ભાઈ બેન્ઝાલ્ડિહાઇડ બનાવવો તો છે, પણ એવી રીતે બનાવવો છે કે જે ડાયરેક્ટ બેન્ઝીન માંથી બને, સીધે સીધો. ધેટ ઇઝ ઇન્ટ્રોડક્શન ઓફ કાર્બન એટમ on the benzene ring in form of CHO, that is formylation. આપણે એવી પ્રોસેસ કરવી છે કે બેન્ઝીન ની ઉપર સીધો CHO આવે બહારથી. આ તો તમે છે અહીંયા આગળ બેન્ઝીન ઉપર કોઈ રિએક્શન નથી કરી, તમે જે પણ કઈ રિએક્શન્સ કરી બધી ક્યાં કરી, ગ્રુપ ઉપર. બેન્ઝીન ઉપર કાર્બન ફિટ કરવો હોય તો આપણે રિએક્શન કઈ કરવી જોઈએ, ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન. અને ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે, એનું બેસ્ટ એક્ઝામ્પલ લઈએ તો ફિડલક્રાફ્ટ, આલ્કાઇલેશન અને એસાઇલેશન. એમાં આપણે એસાઇલેશન નો યુઝ કરીએ. ફિડલક્રાફ્ટ એસાઇલેશન તમને ખ્યાલ છે, ફિડલક્રાફ્ટ એસાઇલેશન પ્રોસેસ શું છે, જો એસાઇલેશન પ્રોસેસ એટલે RC≡CL, આમાં શું એડ કરી દઈએ આપણે, AlCl3. ક્લોરીન ને તો એલ્યુમિનિયમ લઈ જશે, એટલે આપણને શું મળી ગયું, RC≡, કાર્બન ઉપર પ્લસ, એક આવી ગયું AlCl3, અને હજી એક ક્લોરીન એડ થયું એટલે 4 અને માઇનસ. આ એક વખત બની જાય પછી તો એની ઉપર કોણ અટેક કરી દે, બેન્ઝીન. આ એકવાર બની જાય એટલે હવે આ પ્લસ ની ઉપર તો કોણ અટેક કરશે, બેન્ઝીન. અહીંયા C≡O, અહીંયા આગળ આલ્કાઇલ, આ H, અને બાજુમાં આવશે પ્લસ ચાર્જ. ઇન્ટરમીડિયેટ, આની હારે કોણ રિએક્શન કરવા આવશે, AlCl4-, એ હાઇડ્રોજન ને લઈ જાય, એના ઇલેક્ટ્રોન અંદર મૂકી દેશે. શું બની ગયું, બેન્ઝીન રિંગ ઉપર C≡O, અહીંયા આગળ R. આવી રીતે થાય. ધીસ ઇઝ કોલ્ડ ફિડલક્રાફ્ટ એસાઇલેશન. ફિડલક્રાફ્ટ એસાઇલેશન આવી રીતે થાય. આ એની નોર્મલ પ્રોસેસ છે. આપણે તો આલ્ડીહાઇડ જોઈએ છીએ, તો આલ્ડીહાઇડ જોતો હોય તો આપણે શું કરવું પડે કયો, અહીંથી H ને અહીંથી R ને રિપ્લેસ કરી દો, અને એની જગ્યાએ શું લઈ લો, H. અહીંયા R જે હતો એને આપણે રિપ્લેસ કરીને ત્યાં શું લઈ લઈએ, H. અહીંયા આગળ પણ હું H મૂકી દઉં છું, અહીંયા આગળ પણ હું H મૂકી દઉં છું, અહીંયા આગળ પણ હું H લઈ લઉં, અને અહીંયા આગળ પણ આવી જશે H. આવું કરવું પડે, બરાબર. અહીંયા આગળ આપણે HCOCl લેવો પડે, HCOCl. હવે HCOCl
ક્લોરોફોર્મિક એસિડ, ક્લોરોફોર્માલ્ડિહાઇડ થયું. આને છે એ શું બોલે? ક્લોરો, અને અહીંયા આગળ COCl, ક્લોરોફોર્માલ્ડિહાઇડ. આવું કાંઈક બન્યું. ક્લોરોફોર્માલ્ડિહાઇડ જે છે ને, ઇટ ઇઝ હાઈલી અનસ્ટેબલ. આ તમે જો બનાવવા જાવ તો એ બને એ પહેલા તો ડીકમ્પોઝ થઈ જાય. આ જે છે ને HCOCl, આમ લખીએ છીએ ને આપણે HCOCl, તમે આને બનાવવા જાવ એ પહેલા HCl પ્લસ કાર્બન મોનોક્સાઇડ ડીકમ્પોઝ થઈ જાય. આ મળે જ નહીં. હવે HCOCl જ નથી તો પછી આગળની એટલી પ્રોસેસ થવાની ક્યાં વાત જ આવી? બરાબર, ન રહેગા બાસ તો ન બચેગી બાંસુરી. તો હવે HCOCl જ નથી તો પછી આ તો ક્યાંથી આવે? તો એ આખી ટૂંકમાં પોસિબિલિટી ઝીરો થઈ ગઈ. તો આનું સોલ્યુશન લાવવા માટે થઈ અને સાયન્ટિસ્ટ છે, બરાબર છે, બે સાયન્ટિસ્ટ છે, એને એક આખો અલગ પ્રયત્ન કર્યો. ગટરમેન કોચ સિન્થેસિસ કહેવાય એને, બરાબર છે. હા, ગટરમેન બોલે છે, ઘણા ગટરમાન બોલે છે. ગટરમાન નામ સાચું છે, બે બોલાય છે. ગટરમાન, ગટર ઉપર માન થતું હશે બધાને એટલે એને ગટરમાન કહેવાય. તો ગટરમાન છે એ આવ્યો અને એને આનો તોડ આપ્યો કે ભાઈ એવું ન કરવું જોઈએ. આ રિએક્શન તમે એને ઊંધું વિચાર્યું. એને શું કીધું કે ચલો આપણે બેન્ઝીન લઈ લઈએ, આની અંદર તમારે કાર્બન મોનોક્સાઇડ અને HCl નાખવાનું. આનું ગેસિયસ મિક્સચર જેમાં ડીકમ્પોઝ થઈ જતો તો એ આની સાથે AlCl3 અથવા તો તમે CuCl યુઝ કરો, ક્યુપ્રસ ક્લોરાઇડ. પ્રેશરની અંદર રિએક્શન તમે કરો ને તો ફોર્માઇલેશન પ્રોસેસ થઈ શકે. કઈ રીતે થશે? તમે જો કાર્બન મોનોક્સાઇડ એટલે તો આવું સ્ટ્રક્ચર થશે. અહીંયા માઇનસ હોય અને અહીંયા આગળ શું હોય? પ્લસ હોય. આ કાર્બન મોનોક્સાઇડ છે, બરાબર, કાર્બન મોનોક્સાઇડ. આમાં કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ છે. HCl ની અંદર છે એ શું છે? હવે થાય છે એવું રિએક્શન ની અંદર આ HCl જે છે, HCl એ AlCl3 હારે રિએક્શન કરી નાખશે. ક્લોરીન છે એ હાઇડ્રોજન ને દગો દઈ AlCl3 હારે ભાગી જશે, બરાબર. એટલે હાઇડ્રોજન ને તો બિચારાને દુઃખના દિવસો શરૂ થઈ ગયા, એનો સહારો વયો ગયો. અહીંયા બની ગયું Cl4. એટલે એને પ્રેમ ઉપર વિશ્વાસ ઉઠી ગયો કે જીવનની અંદર બધા બે વફા નીકળે છે. ક્લોરીન મૂકીને ભાગી ગયો. હવે આ હાઇડ્રોજન બિચારો છે એ રખડતો હતો, એવામાં એને છે એ મળી ગયો CO, બરાબર. અને CO એને એવું કીધું કે ભાઈ એવું કઈ ન હોય, બરાબર છે, બધા હરખા ન હોય, એટલે હું તને લોન પેર આપી દઉં. એટલે એને લોન પેર આપશે, ને લોન પેર આપે એટલે આવું બને C ટ્રિપલ બોન્ડ O, અહીંયા આગળ તો પ્લસ રહેશે, આવું બને. જો અને આની સાથે બોન્ડ ફોર્મ કર્યો, આવું બને. અચ્છા, આની અંદર છે એ શું થશે? હવે રેઝોનન્સ, અને રેઝોનન્સ થાય એટલે શું બનશે? આ તમારે આયન જોતો હતો ને, અલ્ટિમેટલી તો તમારે આયનની જ રિક્વાયરમેન્ટ હતી. એકવાર એ આયન બની જાય પછી હવે એની ઉપર બેન્ઝીનનો અટેક. ડાયરેક્ટ હવે આન્સર લખી દઉં તો જે કામ બહુ ઇઝીલી થતું નહોતું, બેન્ઝીન ઉપર CHO ને ફિટ કરવાનું, જે કોઈ નહોતું કર્યું એ કામ કરી દીધું ગટર માને. એટલે પછી બધાને ગટર ઉપર માન થયું કે ના ના ભાઈ કામ તો બરાબર છે આનું. અને આપણને અહીંયા આગળ બને છે બેન્ઝાલ્ડિહાઇડ. તો આ એક એવી રિએક્શન છે ES જેની અંદર બેન્ઝીન ઉપર કાર્બન નથી ને આપણે કાર્બન ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ, બરાબર. આ રિએક્શન નું ઇમ્પોર્ટન્સ એની અગત્યતા આ જ છે. CHO રિંગની ઉપર ફિટ થાય એ જ આ રિએક્શન નું ઇમ્પોર્ટન્સ છે. ક્લિયર? તો આ બહુ સારી એવી એક આપણે રિએક્શન અહીંયા આગળ છે એ જોઈ. નેક્સ્ટ રિએક્શન, નેક્સ્ટ સિન્થેસિસ છે અહીંયા આગળ હવે જોઈએ. તો હવે સિન્થેસિસ ઓફ કીટોન્સ ઓનલી, કીટોનની સિન્થેસિસ હવે જોઈએ. તો કીટોનમાં સિન્થેસિસ કરવાની અંદર આપણે બે જોયેલા છે. પેલું છે ફ્રોમ ગ્રિગ્નાર્ડ, કીટોન હવે સિન્થેસિસ ઓફ કીટોન્સ ઓનલી, કીટોન્સ ઓનલી. અને એમાં પેલું છે GR,
જો તમે ગ્રિગ્નાર્ડ નો યુઝ કરો અને એસિડ ક્લોરાઇડ માંથી બનાવવાની ટ્રાય કરો, બરાબર છે, એમાં પહેલું સ્ટાર્ટિંગ મટીરિયલ છે એસિડ ક્લોરાઇડ, ફ્રોમ એસિડ ક્લોરાઇડ. એસિડ ક્લોરાઇડ નું સ્ટ્રક્ચર કયું? RCOCl. ચલો આમાં તમે કોઈ જીઆર એડ કરી દો, RMgCl. આ આલ્કાઇલ તો તમને ખ્યાલ છે અહીંયા અટેક કરશે, આ ઉપર વયો જશે, શું બની જાય? R, અહીંયા આગળ એક બીજો R આવશે, અહીંયા આગળ O અને Cl. એક અલ્કાઇલ હતો, બીજો અલ્કાઇલ આવી ગયો, O માઇનસ છે એ શું કરે? ઇલેક્ટ્રોન પેર નીચે મૂકે, Cl જાય. અલ્ટિમેટલી ધેર ઇઝ સબસ્ટિટ્યુશન રિએક્શન અને વિસ્થાપન થઈને પહેલા શું બની જશે? કીટોન. ગ્રિગ્નાર્ડ ની સાથે એસિડ ક્લોરાઇડ રિએક્શન કરે એટલે Cl નું સબસ્ટિટ્યુશન થઈ જાય, રિપ્લેસમેન્ટ એટ sp2 કાર્બન એટમ યાદ કરો, બરાબર છે, એસાઇલ સબસ્ટિટ્યુશન કહેવાય આને. પણ આમાંથી જે આ કીટોન બને, તો આ ગ્રિગ્નાર્ડ છે એ હજી બંધ ન થાય, ગ્રિગ્નાર્ડ છે એ રિએક્શન કરતો બંધ ન થાય, હજી આની ઉપર એકવાર અટેક કરશે, આ ઉપર જશે અને હવે ફાઇનલી આમાં 3 તો અલ્કાઇલ ગ્રુપ આવી જશે, 1 2 અને 3, અને એક શું આવશે પછી? OH. આમાં તકલીફ એ છે કે તમે એસિડ ક્લોરાઇડ માંથી જો બનાવવા જાઓ તો 3 ડિગ્રી આલ્કોહોલ બની જાય. તમારે બનાવવું તો કીટોન, બની ગયું આલ્કોહોલ. રિએક્શન ને તમારે સ્ટોપ કરી દેવી પડે, એક જ વાર એડિશન થવા દેવાનું છે, ઓનલી વન ટાઈમ એડિશન. તો ઓનલી વન ટાઈમ એડિશન થવા દેવું હોય તો બે રસ્તા છે. પેલું, તમે આ ગ્રિગ્નાર્ડ ને માંદો પાડી દો. ગ્રિગ્નાર્ડ ઇઝ વેરી રિએક્ટિવ and that's why it attack further on ketone. તમે જો અહીંયા આગળ તમે વ્યવસ્થિત રીતે જોશો ને તો ખબર પડશે, એસિડ ક્લોરાઇડ માં તો ચાર્જ બહુ છે અને આમાં તો બે અલ્કાઇલ ગ્રુપ આવી ગયા ને, ચાર્જ ઓછો હશે અને હિન્ડ્રન્સ પણ વધારે છે. તો એક તો પાકું થઈ ગયું કે એસિડ ક્લોરાઇડ કરતા કીટોન લેસ રિએક્ટિવ છે, એટલે આને તો કોઈ રિએક્શન કરવાની ઈચ્છા નથી, પણ ગ્રિગ્નાર્ડ સામેથી અટેક કરે છે આની ઉપર. જો આપણે અહીંયા કોઈ વીક રિએજન્ટ લઈ લઈએ તો આ રિએક્શન કરશે પણ આ નહીં કરે, તો આને આપણે વીક કરવા માટે થઈ, થોડોક આને નબળો પાડી દેવા માટે થઈ કેડમિયમ નો યુઝ કરીએ. ચલો RMgCl, આમાં તમે એડ કરી દો CdCl2, 2 ક્લોરીન છે અને 2 મોલ યુઝ થશે, શું મળશે? R2CD પ્લસ MgCl2, ડાયઆલ્કાઇલ કેડમિયમ, ડાયઆલ્કાઇલ કેડમિયમ. અને આ કેડમિયમ જે છે એ Mg કરતા તો વધારે ઇલેક્ટ્રોનેગેટિવ જ છે, Mg કરતા કેડમિયમની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે, અને આમાંથી R માઇનસ તરત નીકળે, આમાંથી ઇઝીલી R માઇનસ નીકળે નહીં. કેડમિયમ ઇઝ મોર ઇલેક્ટ્રોનેગેટિવ, ડી બ્લોક નું એલિમેન્ટ આવી ગયું ને, આ તો S બ્લોક નું એલિમેન્ટ હતું, એટલે હવે આ છે નેચર વાઇઝ વીક ન્યુક્લિયોફાઇલ કહેવાય. કેવો કહેવાશે? વીક ન્યુક્લિયોફાઇલ. તો રિએક્શન છે અહીંયા આગળ થશે પણ એક જ વાર થવાના ચાન્સ બીજી વાર ન થાય. ડાયઆલ્કાઇલ કેડમિયમ, ચલો આ એક આલ્કાઇલ ને અહીંયા ટ્રાન્સફર કરી દો, પછી O માઇનસ બને, Cl ને કાઢી નાખે, Cl રિપ્લેસ થઈ જાય, શું બની જાય? RCOR. અચ્છા, હવે આની ઉપર તમે ધારો તોય બીજી વખત ડાયઆલ્કાઇલ કેડમિયમ આની ઉપર અટેક કરી શકે નહીં. આય નબળો છે અને આય નબળો છે, બે વીક અને વીક છે. તો આપણે જ્યારે પણ ક્યારે રિએક્શન કરીએ તો રિએક્શન કેમાંથી કરવાની થાય? ડાયઆલ્કાઇલ કેડમિયમ માંથી, બરાબર છે, ડાયઆલ્કાઇલ કેડમિયમ નો આપણે યુઝ કરીએ. એક રસ્તો તો આ દેખાડ્યો તમને, એક વે આ છે, ગ્રિગ્નાર્ડ ને ચેન્જ કરી નાખો, રિપ્લેસ ધીસ ન્યુક્લિયોફાઇલ વિથ વીક વન, નબળો હોય એવો ન્યુક્લિયોફાઇલ બનાવો. બીજો રસ્તો શું છે? તમે આ COCl ને ચેન્જ કરી નાખો, આ ભલે સ્ટ્રોંગ નો સ્ટ્રોંગ રહ્યો, આને નબળો હોય એવો બનાવી દો. તો એવું બનાવવા માટે થઈને આપણે શું કરીએ, કોઈ બોન્ડ ઓર્ડર વધારે હોય એવો કોમ્પોનન્ટ પસંદ કરો, એટલે કે સાયનાઇડ, નાઇટ્રાઇલ લઈ લો, નાઇટ્રાઇલ. ગ્રિગ્નાર્ડ છે, ચલો અહીંયા આગળ, તો આની ઉપર અટેક કરશે, આ અહીંયા જશે, જેવો અટેક ત્યાં થાય એટલે અહીંયા આગળ તો શું બની ગયું? C ડબલ બોન્ડ N, બરાબર છે, અહીંયા તો એક આવી ગયો R અને આમાં બનશે માઇનસ. MgCl ને છોડી દેવાનું કઈ કામ નથી.
અચ્છા, આની ઉપર ક્યારેય સેકન્ડ ટાઈમ અટેક ન થાય. ગ્રિગ્નાર્ડ ક્યારેય આની ઉપર અટેક ન કરી શકે. આની ઉપર છે એ જો અટેક કરવાનો થાય તો શું બને? આર, અહીંયા આગળ તો કાર્બન. આ નાઇટ્રોજન ઉપર શું આવે? -2. અહીંયા આર અને અહીંયા આ નથી પોસિબલ. N-2 અસહ્ય ચાર્જ, બરાબર છે, ઈ શક્ય નથી. ફર્ધર એડિશન ઓફ Gr is not possible in cyanide. સાયનાઇડ ની અંદર ફરીથી પોસિબલ નથી થવાનો, એટલે આમાં આ ભલે સ્ટ્રોંગ છે પણ તમારો ઇલેક્ટ્રોફાઇલ જે છે એ સફિશિયન્ટલી એક્સેપ્ટ નહીં કરી શકે, બરાબર છે. અહીંયા આગળ ઈ રેટાર્ડને શો કરે છે એટલે N- બનો. આને હવે તમે આઇસોલેટ કરી લો ને આનું કરી લો હાઇડ્રોલિસિસ. એસિડિક હાઇડ્રોલિસિસમાં તો આ નીકળી જશે. N- કોનો ઇક્વિવેલન્ટ છે? ઓક્સિજનનો. તો શું આવી જશે? આર, સી ડબલ બોન્ડ ઓ આર. આ શું બની ગયું? કીટોન. તો બે રસ્તા આપણે છે એ અપનાવી શકીએ. એક તો નાઇટ્રાઇલ લઈ લો અને કા પછી તમે યુઝ કરો ડાયઆલ્કાઇલ કેડમિયમ, બરાબર છે. આ બે રીતે રિએક્શન છે એ તમે વિચારી શકો છો. ચલો હું કેટલાક રિએક્શન્સ આપું છું. જસ્ટ કમ્પ્લીટ ઓલ ધીસ રિએક્શન્સ. ચલો આ રિએક્શન કમ્પ્લીટ કરી દો. ચલો પેલો અમદાવાદ સેન્ટર આન્સર આપો. આઈયુપી એક નામ શું થશે આનું? અહીંયા આગળ ઇથાઇલ છે, બરાબર છે, એટલે ઇથાઇલ ગ્રુપ આની સાથે એટેચ થઈ જશે. આ સી ડબલ બોન્ડ ઓ આની હારે છે કયો ગ્રુપ આવી જવો જોઈએ? ઇથાઇલ ગ્રુપ આવી જવો જોઈએ. સીએલ ને કાઢીને ત્યાં એટલે બ્યુટેન 2 ઓન થઈ જશે. ઈડર સેન્ટર. ઈડર. ઓકે. મોડાસા સેન્ટર. શું કરશું બોલો? અહીંયા આગળ છે આને રિપ્લેસ કરીને ત્યાં તમે પીએચ મૂકી દો એટલે પૂરું થાય.
પ્રોપિયોફિનોન એવું તમે આને કહી શકો. એસિટોફિનોન આવે એમ પ્રોપિયોફિનોન. ચલો આમાં CN ને કાઢીને ત્યાં C ડબલ બોન્ડ હો ને બાજુમાં કરી નાખો ફિનાઇલ. CH3 આ કાર્બન, અહીંયા એક ફિનાઇલ કરી દો, અહીંયા ડબલ બોન્ડ હો. આમાં પણ એવું જ કરશો, ઇથાઇલ લગાડી દેશો, નાઇટ્રોજન કાઢી નાખો. અહીંયા કાર્બન, અહીંયા ઇથાઇલ લગાડી દો, અહીંયા થઈ જશે C ડબલ બોન્ડ O. તો આવી રીતે છે એ તમારે પ્રોડક્ટ બધી બનાવવાની. MCQ આની અંદરથી આવતા હોય છે અને ઈઝી છે. MCQ ઈઝી છે એટલે હવે MCQ તમને પેલા ટોપિક વાઇઝ મોડ્યુલમાં આપેલા છે એ જોઈ લેજો, એમાં કોઈને ડાઉટ હોય પૂછજો. બાકી એના કઈ MCQ સોલ્વ કરાવીને ટાઈમ બગાડે એવું છે નહીં. આમાં કઈ MCQ તમને હું સોલ્વ કરાવીને પછી એમ ખોટું સારું લાગે એવું કરવાનું. હાલો નેક્સ્ટ આગળ વધીએ. એરોમેટિક ઇથર બનાવવા માટે કઈ રિએક્શન કરશો? ફિડલક્રાફ્ટ એસાઇલેશન. ફિડલક્રાફ્ટ એસાઇલેશન પ્રોસેસ આપણે આની અંદર કરશું. ફિડલક્રાફ્ટ એસાઇલેશન થી શું થશે? આપણને કીટોન મળી શકે. આ તો પ્રોસેસ તમને નોન છે, હમણાં તમને શીખવાડી મિકેનિઝમ સહિત હમણાં આપણે જોઈ. ચલો માન લો કે અહીંયા આગળ RCOCl છે, AlCl3. રિંગ ઉપર શું આવી જશે? બેન્ઝીન રિંગ ઉપર આવી જવું જોઈએ C ડબલ બોન્ડ O અને અહીંયા આગળ R. તો ધીસ ઇઝ ફિડલક્રાફ્ટ એસાઇલેશન. એક બીજી મેથડ છે જેનીથી કીટોન બને, બરાબર છે. હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં ક્યાંક તમને વાંચવા મળશે, એને બોલાય ડ્રાય ડિસ્ટિલેશન. ડ્રાય ડિસ્ટિલેશન. ડ્રાય ડિસ્ટિલેશન પ્રોસેસ શું છે? કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ તમારે લઈ લેવાનો. આ કાર્બોક્સિલિક એસિડ ને લઈ અને તમારે એની અંદર એડ કરવાનો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આના 2 મોલને યુઝ કરશે અને તમને મળશે સોલ્ટ, કેલ્શિયમ એસિટેટ. કેલ્શિયમ એસિટેટ એટલે CH3COO ટ્વાઇસ. આને કહેવાય કેલ્શિયમ એસિટેટ. આ એસિટિક એસિડ, એસિડ અને બેઝ વચ્ચે રિએક્શન થઈ તમને મળે કેલ્શિયમ એસિટેટ. આ જે કેલ્શિયમ એસિટેટ મેળવો છે ને, આને ડિસ્ટિલેશન આની અંદર બહુ ગરમ કરવાનો, બરાબર. ડિસ્ટિલેશન વેસલ લઈ અને અંડર રિડ્યુસ પ્રેશર તમે બહુ હીટ કરો. હીટ કરવાથી આ જે કેલ્શિયમ એસિટેટ સોલ્ટ છે ને, એ સોલ્ટ ની અંદરથી તમને છે એ મળશે કીટોન. કેવી રીતે બને છે? જો ડ્રાય ડિસ્ટિલેશનમાં કેલ્શિયમ એસિટેટ, કેલ્શિયમ એસિટેટ એટલે આવી રીતે છે CH3COO. આ કેલ્શિયમ, અહીંયા ફરીથી CH3COO. આને તમે ડિસ્ટિલેશન કરાવો છો, બહુ એટલે બહુ હીટિંગ કરો. શું થશે? અહીંયા આગળ થશે એવું કે આ બોન્ડ અહીંયા શિફ્ટ થશે, બરાબર છે. આ બોન્ડ જેવો ત્યાં શિફ્ટ થશે એટલે આ અહીંયા જશે. આ કાર્બન છે એ માઇનસ ચાર્જ બનશે અને માઇનસ બની આની ઉપર અટેક કરી દેશે. અલ્ટિમેટલી એટલો ભાગ નીકળી જશે. જો આટલો ભાગ શેમાં નીકળો? Ca, આ CO2 ને એક ઓક્સિજન, CaCO3. CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ શું બની ગયું? એસિટોન. પ્લસ એટલો ભાગ તો શેમાં નીકળવાનો છે? કાર્બોનેટમાં, CaCO3. તો આને કહેવાય ડ્રાય ડિસ્ટિલેશન. આને શું બોલીએ આપણે? ડ્રાય ડિસ્ટિલેશન, આવું આને કહેવાય, બરાબર. અહીંયા H રાખો તો આલ્ડિહાઇડ બને. અહીંયા અત્યારે મિથાઇલ છે એટલે CH3CO, CH3 આપણને મળ્યું છે. આને ડ્રાય ડિસ્ટિલેશન કહેવાય, બરાબર. આ NCERT માં નથી, આ 11th ની અંદર તમને મળશે, ક્યાંક નામ લખેલું જોવા મળશે ડ્રાય ડિસ્ટિલેશન. તો ડ્રાય ડિસ્ટિલેશન આને કહેવાય. ચલો માનો કે તમે લોકો છે એ અહીંયા આગળ આવી રીતે છે આપણે લઈએ, કોઈ એસિડ છે એ આપણે લઈએ છીએ, ડાયકાર્બોક્સિલિક એસિડ નો સોલ્ટ લઈએ. ચલો CH3COO. આમાં કેટલા કાર્બન છે? 1 2 3 4 5 6. હેક્ઝેન ડાયોઇક એસિડ છે આ. હેક્ઝેન ડાયોઇક એસિડ અહીંથી તો એટલું રિમૂવ કરી દેવાનું અને આ કાર્બન જે છે એને આની હારે જોઈન્ટ કરી દેવાનું. શું બને બોલો? 1 2 3 4 5.
5 કાર્બનનો સાયક્લિક કીટોન બનશે, ધેટ ઇઝ સાયક્લોપેન્ટેનોન. અને બીજું અહીં આગળ આવી જશે CaCO3. આવી રીતે છે એ બનશે. સાયક્લિક કીટોન બનાવવા હોય તોય બને. તો આ છે ડ્રાય ડિસ્ટિલેશન. ક્લિયર? આ એક નવી મેથડ હતી, મેં તમને કહી દીધી ડ્રાય ડિસ્ટિલેશનની. આલ્ડીહાઇડ કીટોન બનાવવા હોય તો બને. મેજોરિટી તો આપણે આનો યુઝ કીટોન બનાવવા માટે જ કરીએ, પણ આલ્ડીહાઇડ બનાવવા હોય તોય બને. અહીંયા આગળ કોઈ એક જગ્યાએ એચ હોવો જોઈએ, તો એચ આની ઉપર અટેક કરીને ટ્રાન્સફર થઈ શકે. ચાલો નેક્સ્ટ હવે છે કેમિકલ રિએક્શન્સ. ફિઝિકલ પ્રોપર્ટી લાસ્ટમાં કરાવી દઈશ ઘડીકમાં, એમાં કઈ બહુ ઓલું નથી. કેમિકલ રિએક્શન્સમાં કઈ કઈ કેમિકલ રિએક્શન્સ તમારે લર્ન કરવાની છે? કેમિકલ રિએક્શન્સ અલગ અલગ 7 ટાઈપની મે બી રિએક્શન છે. પેલું છે ન્યુક્લિયોફિલિક એડિશન. સેકન્ડ છે ન્યુક્લિયોફિલિક એડિશન followed by elimination. ન્યુક્લિયોફિલિક એડિશન followed by elimination. એલિમિનેશન એટલે અહીંયા ડબલ બોન્ડ વાળી કોઈ પ્રોડક્ટ બનતી હશે એવું ખબર પડી જાય. પછી તો નોર્મલ પ્રોસેસ ખ્યાલ છે. એક આવશે ઓક્સિડેશન, બીજું આવશે રિડક્શન. આ બધી પ્રોસેસ તો તમને ખ્યાલ છે. રિએક્શન ડ્યુ ટુ આલ્ફા હાઇડ્રોજન. અને આલ્ફા હાઇડ્રોજન હોય તો આની અંદર કઈ રિએક્શન આવે? બોલો. આલ્ફા એચ થી આની અંદર આપણે રિએક્શન લર્ન કરવાના છીએ, કન્ડેન્સેશન પ્રોસેસ કહેવાય. અને એમાં મેઇનલી એક રિએક્શન નું નામ છે આલ્ડોલ. આલ્ડોલ કન્ડેન્સેશન. આલ્ડોલ કન્ડેન્સેશન. પછીની એક ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે રિએક્શન્સ ડ્યુ ટુ એબ્સન્સ ઓફ આલ્ફા એચ. આલ્ફા એચ છે તો આલ્ડોલ. આમાં રિએક્શન તમારે ભણવાની છે આલ્ડોલ. આમાં રિએક્શન કઈ લર્ન કરવાની છે? તો કે આની અંદર રિએક્શન નું નામ છે કેનિઝારો. કેનિઝારો રિએક્શન. કેનિઝારો રિએક્શન. ન્યુક્લિયોફિલિક એડિશન. ન્યુક્લિયોફિલિક એડિશન ફોલોડ બાય એલિમિનેશન, ઓક્સિડેશન, રિડક્શન, આલ્ડોલ અને કેનિઝારો. હજી એક છે પણ એ આપણે પછી લખશું, બરાબર છે? જે અત્યારે જે મેઇન રિએક્શન છે એ તમને લખી દીધી. 6 મેઇન રિએક્શન અહીંયા લખી દીધી. ન્યુક્લિયોફિલિક એડિશનમાં કયા કયા જોવાના છીએ? એડિશન ઓફ HCN, એડિશન ઓફ Gr, સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ. સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ. ચલો આ નોટ કરો. આટલી રિએક્શન્સ આપણે લર્ન કરવાની થશે સિક્વન્સમાં. મોડાસા સેન્ટર. તમે ભાઈ પહેલી બેન્ચે બેઠા, તમે લખ્યું? આ તને જ કહું છું. હા, ઓકે. ચલો
સર તમે કોર્ડિનેશન કમ્પાઉન્ડ કરાવવાના છો ને? હા, કોઓર્ડિનેશન આની પછી. ચલો, આ નોટ થઈ ગયા હોય તો પેલું રિએક્શન ના ટાઈપ ઉપર આપણે ફોકસ કરીએ, ન્યુક્લિયોફિલિક એડિશન. ન્યુક્લિયોફિલિક એડિશન ની અંદર શું થાય છે? ન્યુક્લિયોફાઇલ અટેક્સ ઓન કાર્બોનાઇલ ગ્રુપ, બરાબર છે. ન્યુક્લિયોફિલિક. ચલો જો, ન્યુક્લિયોફિલિક એડિશનમાં પહેલા તો આપણે છે અહીં આગળ એક કાર્બોનાઇલ ગ્રુપ લઈએ. કાર્બોનાઇલ ગ્રુપ એટલે સી ડબલ બોન્ડ ઓ. આમાં અલગ અલગ વેલેન્સી લખી દઉં છું. એક એ છે ને એક બી છે. એ એટલે એચ હોઈ શકે, બી ને એ બે આલ્કાઇલ ગ્રુપ હોય તો કીટોન. ધેટ મીન્સ કે આલ્ડીહાઇડ કે કીટોન છે, કોઈ પણ હશે. ન્યુક્લિયોફાઇલ તમે આની અંદર એડ કરો છો, બરાબર છે. ન્યુક્લિયોફાઇલ એડ થાય એ જ સ્ટેપ છે આરડીએસ. ન્યુક્લિયોફાઇલ આમાં એડ થાય એ જ સ્ટેપ તમારું કયું થશે? આરડીએસ. હવે આ ન્યુક્લિયોફાઇલ અત્યારે આ કાર્બન છે એ નેચર વાઇઝ કયો છે તો કે સાહેબ sp2. તો એ અટેક તો ઉપરથી નહીં થતો હોય, નીચેથી નહીં થતો હોય. ફ્રન્ટ અટેક એઝ વેલ એઝ બેક સાઇડ રિયર અટેક બે પોસિબલ છે. ઉપરથી જ અટેક થાય એવું નહીં, નીચેથી નહીં અટેક થયો હોય. sp2 કાર્બન તો પ્લેનર છે, બે સાઈડથી અટેક પોસિબલ છે. પણ જેવો અટેક થશે એટલે રેટ ડિટરમાઇનિંગ સ્ટેપમાં પાઈ બોન્ડ અહીંયા આગળ બ્રેક થાય છે. આ જે કંઈ કાર્બન હતો જે sp2 હતો, હવે એ કાર્બન છે એ કન્વર્ટ શેમાં થઈ જશે? sp3 માં. અહીંયા બનશે O-, ઉપરથી તો જોઈન્ટ થયો ન્યુક્લિયોફાઇલ. એ છે એ ટુવર્ડ વ્યુઅર છે અને બી તમારીથી થોડોક દૂર છે. જો તો આ કાર્બન છે એ શેમાં કન્વર્ટ થઈ ગયો? sp3. અને sp3 કાયરલમાં એટલે રેસેનિક મિક્સચર બન્યું હોય, આમાંથી બને રેસેનિક મિક્સચર. લાસ્ટ સ્ટેજની અંદર જો વાત કરીએ તો આ સોલ્યુશનમાંથી ક્યાંક ને ક્યાંક પ્રોટોન ગોતી આવે. H+ છે એ એક્સેપ્ટ કરી લે અને ઇટ ઇઝ વેરી ફાસ્ટ સ્ટેપ. ફાસ્ટ સ્ટેપમાં પ્રોટોનેશન આનું થઈ જાય અને પ્રોટોનેશન થવાથી આ કન્વર્ટ થઈ જશે OH માં, બરાબર છે. ચલો, અહીંયા આગળ કાર્બન, ઉપર ન્યુક્લિયોફાઇલ, અહીંયા થશે OH, અહીંયા આગળ આવી ગયો A, અહીંયા આવશે B. તો આને કહેવાય એડિશન પ્રોડક્ટ. ધીસ ઇઝ નોન એઝ એડિશન પ્રોડક્ટ. આવી રીતે રિએક્શન થાય. ધ રેટ ઓફ રિએક્શન ડિપેન્ડ્સ ઓન ધ ફર્સ્ટ સ્ટેપ. અને ફર્સ્ટ સ્ટેપની અંદર કયા કયા ફેક્ટર આને અફેક્ટ કરે છે? પહેલું ફેક્ટર અફેક્ટ કરે છે કે આ કાર્બન ઉપર પ્લસ ડેલ્ટા ચાર્જ કેટલો છે. બીજું અસર કરે છે કે અહીંયા આગળ હિન્ડ્રન્સ કેવું છે, ગળદી. આ બે બલ્કી ગ્રુપ હોય તો આ ઇઝીલી અહીંયા અટેક ન કરી શકે. હિન્ડ્રન્સ ઉપર ડિપેન્ડ કરે છે અને આની ઉપર ડિપેન્ડ કરે છે કાર્બન ઉપર. તો આપણે એવું કહીએ કે ભાઈ રિએક્ટિવિટી ઓફ ધ કાર્બોનાઇલ, રિએક્ટિવિટી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ શું આવશે? પ્લસ ચાર્જ. ડેલ્ટા ચાર્જ જેટલો વધારે ને એટલો આની ઉપર અટેક ફાસ્ટ થાય. આ ઇલેક્ટ્રોનિક ફેક્ટર છે. અને બીજું આવશે 1/, સ્ટેરિક હિન્ડ્રન્સ. આ સ્ટેરિક હિન્ડ્રન્સ છે, હિન્ડ્રન્સ એટલે કે સ્ટેરિક ફેક્ટર, અવકાશીય પરિબળ છે, ગળદી વાળો. એને ઇલેક્ટ્રોનિક ફેક્ટર હારે લેવા દેવા નથી. આ જેટલું ઓછું એટલી રિએક્શન વધારે, અને ચાર્જ જેટલો વધારે એટલી રિએક્શન વધારે. બે અલગ અલગ પેરામીટર લઈને ડિસ્કસ કરું છું. ચાર્જ વધારે એટલી રિએક્શન વધારે થાય, બરાબર છે. તો આમાં આપણે આવી રીતે વિચારીએ, HCHO, બરાબર છે. HCHO ધેટ ઇઝ ફોર્માલ્ડિહાઇડ. બીજું અહીંયા આગળ લઉં છું એસિટાલ્ડિહાઇડ, અને એક અહીંયા આગળ લઉં છું એસિટોન. એસિટોન એટલે કીટોન. ચલો જુઓ, હાઇડ્રોજનમાં તો અહીંયા આગળ કોઈ પ્લસ આઈ ઇફેક્ટ કરવા વાળું છે નહીં, એટલે અહીંયા મેક્સિમમ ડેલ્ટા ચાર્જ. આમાં એક પ્લસ આઈ ઇફેક્ટ થયો, બરાબર, અને પ્લસ આઈ ઇફેક્ટ થી અહીંયા ચાર્જ રિડ્યુસ થશે. આમાં તો આવા કેટલા ગ્રુપ છે? બે. ચાર્જ એકદમ રિડ્યુસ થઈ જશે. સૌથી વધારે ચાર્જ આમાં છે, એટલે જ આપણે આને નામ આપ્યું હતું સુપર આલ્ડીહાઇડ. ફોર્માલ્ડિહાઇડ ઇઝ નોન એઝ સુપર આલ્ડીહાઇડ. બધા કરતા આલ્ડીહાઇડ છે એ રિએક્ટિવ હોય. અને એક ઓર્ડર પણ તમે છે અહીંયા આગળ જુઓ. હવે તમે હિન્ડ્રન્સ ને પણ આમાં ઇન્ટ્રોડ્યુસ કરો. હિન્ડ્રન્સ તો હાઇડ્રોજન નો તો હિન્ડ્રન્સ હોય નહીં, આમાં મિથાઇલ નો હિન્ડ્રન્સ એક મળશે, એક.
અચ્છા, કીટોનમાં તો બે બાજુ સ્ટેરિક હિન્ડ્રન્સ નડે. કીટોનમાં તો પ્રોબ્લેમ જ છે હિન્ડ્રન્સ નો. બરાબર, આ બે બલ્કી ગ્રુપ અહીંયા આગળ હશે. ઇથાઇલ લ્યો તો હજી હિન્ડ્રન્સ મોટો થાય. તો એક વાત અહીંથી પાકી, ઓલ આલ્ડીહાઇડ્સ આર મોર રિએક્ટિવ ધેન કીટોન. તમને કીટોન દેખાય ને આલ્ડીહાઇડ દેખાય તો તમારે છે એ પહેલા કયો લખવાનો છે? આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ જ વધારે રિએક્ટિવ હશે કીટોન્સ કરતા. કીટોન કરતા આલ્ડીહાઇડ વધારે રિએક્ટિવ હોય છે. ક્લિયર છે? બધા આલ્ડીહાઇડ છે, ઓલ આલ્ડીહાઇડ્સ આર મોર રિએક્ટિવ ધેન કોરસ્પોન્ડિંગ કીટોન. કીટોન છે એની કરતા આલ્ડીહાઇડ રિએક્ટિવ. માનો કે ચલો મારે આની કરતા રિએક્ટિવિટી વધારવી હોય તો, જો તમારે રિએક્ટિવિટી વધારવી હોય ને તો તમારે શું કરાય? અહીંયા ચાર્જની મેગ્નિટ્યુડ વધારે, ચાર્જ વધારો. હું એક કામ કરી દઉં છું, અહીંયા આગળ કાર્બન છે, આ CHO છે, CHO. અહીંયા આગળ આપણે એવું કરીએ કે અહીંયા આગળ 3 મૂકી દઉં હું ક્લોરીન. ક્લોરીન. હવે આ શું બની ગયું? Cl3CCHO. આનું નામ હતું ક્લોરલ. DDT બનાવી દઈએ આપણે આમાંથી. શું નામ છે આનું? ટ્રાઇક્લોરોએસિટાલ્ડિહાઇડ, ધેટ ઇઝ ક્લોરલ. ક્લોરલમાં આ CCl3 ગ્રુપ છે એની સ્ટ્રોંગ -I છે, અને -I હોવાને કારણે ચાર્જ હજી અહીંયા વધશે. માનું કે આની અંદર ગળદી છે, હિન્ડ્રન્સ છે, આની અંદર બહુ હિન્ડ્રન્સ છે, ના નથી, હિન્ડ્રન્સ આવે છે, પણ ચાર્જ એટલો બધો અહીંયા આગળ ડેવલપ થઈ જાય છે કે આની કરતા એ બધા રિએક્ટિવ. હિન્ડ્રન્સમાં ચાર્જમાં ફાઇટિંગ આવે ને તો ચાર્જ જીતી જાય. બરાબર છે? તમે એવું સમજો ને કે ભાઈ નોર્મલી છે એ આપણે 10 ફૂટ દિવાલે નો ઠેકી શકતા હોય, પણ ચોરની પાછળ પોલીસ પડે અથવા કૂતરું પડે તો એ 20 ફૂટની દિવાલ ઠેકી જાય છે. એટલે અહીંયા આગળ ચાર્જ જ એટલો બધો છે ને કે ઓલો બમ્પ ઠેકીને સીધો ઠેકડો મારીને અંદર આવે. બરાબર, ડાયરેક્ટ રેવાય જ નહીં, એટલો બધો ચાર્જ. ન્યુક્લિયોફાઇલ તો અહીંયા આગળ છે એક ઓર્ડર બને. વિડ્રોઈંગ ગ્રુપ રાખો તો રિએક્ટિવિટી છે ઇન્ક્રીઝ થશે. બરાબર છે? આ આપણને છે એક રિએક્ટિવિટીનો ઓર્ડર મળે છે અહીંયા આગળ. તો પહેલા તમે આમાં શું શીખ્યા બોલો? સૌથી પહેલું તો આલ્ડીહાઇડ અને કીટોનમાં કોણ રિએક્ટિવ છે? આલ્ડીહાઇડ. ઓલ આલ્ડીહાઇડ્સ આર મોર રિએક્ટિવ ધેન કીટોન. બરાબર છે? અને એમાં જો -I વાળા ગ્રુપ હોય તો બહુ રિએક્શનની સ્પીડ વધી જાય. ક્લોરલ ઇઝ મોર રિએક્ટિવ ધેન ફોર્માલ્ડિહાઇડ. સુપર આલ્ડીહાઇડ ને વટી ગયો આ તો જોવો ને, સુપર આલ્ડીહાઇડ ને વટી જાય છે. બરાબર છે? બીજું ચલો માનો કે એક તમને આપ્યું છે આલ્ડીહાઇડ અને બીજું આપ્યું છે તમને એરોમેટિક આલ્ડીહાઇડ. નોર્મલ આલ્ડીહાઇડ CH3CHO, નોર્મલ આલ્ડીહાઇડ. બીજું છે એરોમેટિક એલિફેટિક આલ્ડીહાઇડ, એરોમેટિક આલ્ડીહાઇડ. આ બે આપેલા છે. આમાં મારે કમ્પેરિઝન કરવી છે. હવે આમાં કમ્પેરિઝન કરો તો શું થશે? કમ્પેરિઝન તો આપણે જોવાની જ છે. ચલો પહેલા આપણે શું કરીએ? આ બોન્ડ ને અહીંયા શિફ્ટ કરો. O- કાર્બન પ્લસ H. અચ્છા, હવે તો ભાઈ તમને ખબર છે કાર્બન પ્લસ થયો એટલે આ બોન્ડ અહીંયા શિફ્ટ થશે, રિંગ ની બહાર નીકળે. ચલો રિંગ ની બહાર બોન્ડ આવી ગયો. અહીંયા ડબલ બોન્ડ C, O-, અહીંયા H, અહીંયા પ્લસ ચાર્જ. અહીંયા બોન્ડ છે, અહીંયા છે, ક્યાં ગયો? ઓર્થો. ઓર્થો એથી ક્યાં જશે? પેરામાં. પેરામાંથી પાછો ક્યાં જશે? ઓર્થોમાં. રેઝોનન્સ કરશે. ચાર્જ અહીંયા આગળ છે એ રેઝોનન્સ કરવા માંડશે, અને રેઝોનન્સ કરે એટલે આ બધાનું રિયલ હાઇબ્રિડ આપણે જો ચેક કરીએ, રિયલ હાઇબ્રિડ તમે જો આનું ચેક કરો તો શું થશે? હું ખાલી આ પ્લસ ચાર્જને ટાર્ગેટ કરું છું, બીજા કોઈ ટાર્ગેટ નહીં કરું. ચાર્જ અંદર ફરશે, અહીંયા થોડોક બોન્ડ. ચલો અહીંનો ડેલ્ટા ચાર્જ ઓર્થોએ, ત્યાંથી એક્ઝેટ આની સામે, એટલે કે અહીંયા પેરાએ. બરાબર છે? અહીંયા આગળ છે એ પેરાએ, અને ફરીથી પાછો અહીંયા જશે. ઓર્થો પેરા ઓર્થો. તમે જુઓ ડેલ્ટા કેટલા છે? 4. 4 ડેલ્ટા એટલે ચાર્જની વેલ્યુ કેટલી થઈ? 1/4. ચાર્જની વેલ્યુ થઈ ગઈ 1/4. હું જે કહું છું એ સમજજો. 4 જગ્યાએ ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થાય છે. ક્યાં ક્યાં? એક આ કાર્બન ઉપર અને 3 તો બેન્ઝીનના ઓર્થો પેરા ઓર્થો. તો કેટલા જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ થયો? 4 જગ્યાએ. 4 જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ થાય તો ચાર્જની કિંમત, the value of delta is equal to 1/4. હવે આમાં રેઝોનન્સ કરાવો તો ભાઈ આમાં, ચલો આ ઉપર ગયો.
જેવો અહીં આગળ આ ઉપર ગયો એટલે શું બની ગયું? O માઇનસ અને કાર્બન પ્લસ. અચ્છા, આમાં ડેલ્ટાની કિંમત કેટલી? ડેલ્ટા એટલે ચાર્જ. આમ તો પાર્શિયલ ચાર્જ છે જ નહીં. આગળ કયો ચાર્જ મળે છે? +1. ચાર્જની વેલ્યુ કેટલી આવી બોલો? +1. કેમાં ચાર્જ વધારે થયો? આમાં થયો ને. એલિફેટિકમાં વધારે આવે, એરોમેટિકમાં તો પ્લસ એમ ઇફેક્ટ ઓફ ધીસ બેન્ઝીન રિંગ reduces the positive charge, positive character. અને એટલા માટે છે ને એરોમેટિક કમ્પાઉન્ડ કોઈ પણ હોય એ બધા લેસ રિએક્ટિવ. એરોમેટિક ઓછા રિએક્ટિવ અને એલિફેટિક જ રિએક્ટિવ. તો એક તો આપણે અહીંયા આગળ છે એ શું શીખ્યા? આલ્ડીહાઇડ્સ આર મોર રિએક્ટિવ ધેન કીટોન. બીજું શું શીખ્યા? એરોમેટિક અને એલિફેટિકમાં કોણ રિએક્ટિવ? એરોમેટિક. એરોમેટિક કરતા તો આ રિએક્ટિવ, એરોમેટિક નહીં રિએક્ટિવ હોય, ચાર્જ ઓછા થઈ ગયા એટલે. તો બધાને આપણે એક હારે કમ્બાઈન કરીએ તો આવો ઓર્ડર બનશે. જો પેલા ક્લોરલ CCl3CHO, પછી કયો લખીએ? ફોર્માલ્ડિહાઇડ. ફોર્માલ્ડિહાઇડ પછી એસિટાલ્ડિહાઇડ. અચ્છા, એસિટાલ્ડિહાઇડમાં અહીંયા આગળ ઇથાઇલ લઈ લો તો ગળદી વધે, રિએક્ટિવિટી ઘટે. આની પછી કયો આવશે? બેન્ઝાલ્ડિહાઇડ. અચ્છા, બેન્ઝાલ્ડિહાઇડ પછી કયું? બેન્ઝાલ્ડિહાઇડ પછી એસિટોન. બેન્ઝાલ્ડિહાઇડ પછી એસિટોન. આલ્ડિહાઇડ તો બધા સારા જ છે ભાઈ. આલ્ડિહાઇડ બધા એક બેન્ઝીન રિંગ મૂકો, એસિટોફિનોલ. અને હવે એક કામ કરો, બે બાજુ બેન્ઝીન રિંગ કરતા તો કીટોનમાં લીસ્ટ રિએક્ટિવ. આ ઓર્ડર તમારી માટે કામનો છે. આ ઓર્ડર લખો. ચલો, થઈ ગયું. ચાલો, રિએક્ટિવિટી બેઝ ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછેલા છે, બરાબર છે. મોડ્યુલમાં મેં બધા અલગ કરી મૂકેલા છે, તમે જોજો, સોલ્વ કરજો. આને પકડી રાખજો. પેલા હું લખવાનું? આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ પણ કેવા આલ્ડીહાઇડ? જેમાં માઇનસ આ ઇફેક્ટ હોય એવા. માનો કે હું તમને હજી એક અહીંયા આગળ કહું, લોજિક સમજો ભાઈ. માઇનસ આ ઇફેક્ટ વધે ને એમ રિએક્ટિવિટી વધે. હું અહીંયા આગળ કીટોન જ લઈ લઉં છું. ચલો, હું લઉં છું અહીંયા કીટોન. પણ એક કામ કરો, અહીંયા તે CF3 મૂકું છું ને, અહીંયા CF3 મૂકું છું. હેક્ઝાફ્લોરોએસિટોન. હેક્ઝાફ્લોરોએસિટોન તો ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી રિએક્ટિવ થઈ જશે. માઇનસ આઈ વાળા ગ્રુપ દેખાય એટલે ઇટ ઇઝ મોર રિએક્ટિવ ધેન આલ્ડીહાઇડ. બરાબર. પછી કીટોન હોય તોય ભલે. કીટોન જુઓ છે લાસ્ટમાં બધા. પણ આની અંદર એટલો બધો ચાર્જ અહીંયા ડેવલપ થઈ જશે કે આ સુપર કીટોનની કેટેગરીમાં વયો જશે. બરાબર, આવું વિચારવાનું. બાકી નોર્મલ કેસમાં તો પેલા એલિફેટિક આલ્ડીહાઇડ, એલિફેટિક પછી એરોમેટિક આલ્ડીહાઇડ, અને એરોમેટિક આલ્ડીહાઇડ પછી તે એલિફેટિક કીટોન, અને લાસ્ટમાં આવશે એરોમેટિક કીટોન. બરાબર છે. આ એનો ઓર્ડર બની ગયા છે. ચલો, હવે રિએક્શન્સ છે અહીં આગળ જોવાની છે. એક પછી એક આપણે રિએક્શન જોઈ લઈએ. રિએક્ટિવિટીના ક્વેશ્ચન છે એ તમને પૂછાશે. કેવી રીતે પૂછાય એના ઓર્ડર કહી દીધા તમને, ડાયરેક્ટ આપેલા છે. પછી હવે અમુક તો તમારે યાર લોજિકલી વિચારવું જોઈએ. માનો કે તમને આલ્ડીહાઇડમાં પૂછે છે અને 3 આલ્ડીહાઇડ આપેલા છે, અલગ અલગ રીતે આલ્ડીહાઇડ મેન્શન કરી દઉં છું. તો આમાં પેરા ઉપર નાઇટ્રો ચાર્જ ઇન્ક્રીઝ કરે ને, નાઇટ્રો ઇઝ વિથડ્રોઈંગ ગ્રુપ.
It will increases the positivity over CHO group, so it is more reactive. કોની કરતા? CHO કરતા. અને CHO જે છે એમાં જો તમે કોઈ ચાર્જ ઘટે એવા ગ્રુપ લગાડી દો, માની લો કે મિથાઇલ, તો એ ઓછો રિએક્ટિવ હશે. તો બાકીના બધા પેરામીટર્સ તો સેમ લઈ લઈએ, તો પછી નીચે બેન્ઝીનમાં કયો ગ્રુપ આપેલો છે એની ઉપર પણ ઇફેક્ટ કરે. તો આવા બધા એક્ઝામ્પલ હવે તમને ખ્યાલ છે, નોર્મલ જે કંઈ આવતા હોય એ. ચાલો ફર્સ્ટ જોઈએ રિએક્શન વિથ HCN. રિએક્શન વિથ HCN. HCN હારે રિએક્શન કરીએ તો શું થાય? આપણે કોઈ એક કાર્બોનિલ લઈ લઈએ, R, C ડબલ બોન્ડ O અને H. અચ્છા, આની અંદર શું હશે? શું બોલો? HCN ની અંદર શું હશે? Cn માઇનસ. તો Cn માઇનસ આની ઉપર અટેક કરશે, પાઈ બોન્ડ બ્રેક થઈને ઉપર જશે અને આને જ RDS કહેવાય. ધીસ ઇઝ ધ રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ. શું બનશે? R, અહીંયા આગળ એક તો H છે, બીજું બન્યું છે O માઇનસ અને એક શું છે? Cn નાઇટ્રાઇલ. હવે જો આમાં બધા કોઈ સારા એવા લિવિંગ ગ્રુપ હોય તો એ નીકળી જઈ શકે, બરાબર. હવે O માઇનસ છે એમાં આને જો કોઈ લિવિંગ ગ્રુપ નથી, Cl, Bri એવા કોઈ લિવિંગ ગ્રુપ નથી, તો એ સ્ટેબલ રહેશે અને ત્યાં તમે H2O થી પ્રોટોનેશન કરી શકો. ચલો પ્રોટોનેશન કર્યું તો શું બન્યું? OH આવી ગયા છે, અહીંયા આગળ R છે, એક H છે અને અહીંયા છે સાયનાઇડ. ધીસ પ્રોડક્ટ ઇઝ નોન એઝ સાયનોહાઇડ્રિન. એકના એક કાર્બન ઉપર OH અને Cn હોય તો આને બોલાય સાયનોહાઇડ્રિન. સાયનોહાઇડ્રિન. હાઇડ્રિન એટલે OH અને સાયનો Cn ગ્રુપ છે, સાયનોહાઇડ્રિન. આ એક બહુ ઇમ્પોર્ટન્ટ કમ્પાઉન્ડ છે, સાયનોહાઇડ્રિન ઇન્ટરમીડિયેટ છે, એમાંથી અલગ અલગ પ્રોડક્ટ છે એ તમને મળે. તો પેલું છે એડિશન ઓફ Cn. હવે આ રિએક્શન આમ તો બહુ સારી છે, પણ આની કોઈ તમને પ્રોડક્ટ ન મળે, યીલ્ડ ન મળે, પર્સન્ટેજ પ્રોડક્ટ ન મળે. રીઝન શું છે? આ HCN છે એ તો કેવો એસિડ છે બોલો? વીક એસિડ છે. વીક એસિડ હોય તો વીક એસિડ ની અંદરથી તમને Cn માઇનસ મળે એ કેવા મળે? ઓછા. આનો ભાઈ આલ્ફા જ ઓછો હોય તો આ Cn ઓછો મળે ને. આલ્ફા ઓછા વીક. આલ્ફા ક્યારે ઓછા હોય? વીક હોય તો. આલ્ફા ધેટ મીન્સ ડિસોસિએશન કોન્સ્ટન્ટ, બરાબર. ઇક્વિલિબ્રિયમમાં તમે શીખ્યા હશો. 100 મોલ્સ ઓફ HCN હોય ને તો એમાંથી ખાલી તમને 2% એટલે 2 મોલ્સ Cn મળે. 2 મોલ Cn આની ઉપર અટેક કરે તો ખાલી 2% પ્રોડક્ટ બની, પૂરું થઈ ગયું. આ નો ચાલે. ગમે એમ કરીને તમારે આ રિએક્શન ની અંદર આલ્ફાની વેલ્યુ વધારવી પડે. તો આલ્ફાની વેલ્યુ વધારવા માટે તમે રિએક્શન મિક્સચર ની અંદર NaOH એડ કરો. NaOH એડ કરવાથી તો શું બની જશે? સોડિયમ સાયનાઇડ which is salt, અને બીજું શું બને? N2O. આનો તો આલ્ફા 1 હોય ને. આનો આલ્ફા 1 હોય એટલે રિએક્શન ની સ્પીડ સારી મળે. ઓલમોસ્ટ તમારે pH જે છે ને એ કેટલી રાખવી જોઈએ? 9 to 10, બરાબર છે. pH તમારે 8 to 10 ની ઇન બિટવીન રાખવી જોઈએ. pH 8 to 10. આટલી pH રાખો ને તો તમને પ્રોડક્ટ મળે હારામાં હારી. રિએક્શન શેમાં કરાવી આપણે? બેઝિક મીડિયમમાં. રીઝન શું હતું? HCN જે છે, HCN, આ HCN નેચર વાઇઝ કેવો છે? વીક. સાયનાઇડ માઇનસ નથી મળતા, અહીંયા અટેક નહીં થાય, પ્રોડક્ટ નહીં બને. જો બેઝિક મીડિયમમાં કરાવશો તો જ પ્રોડક્ટ બનશે. આવું NCERT માં લખેલું છે, વાંચી લેજો. આ કામ ક્યાં લાગે? મેં તમને કીધું વેરિયસ important intermediates can be prepared through this method. For example, I have acetaldehyde. એસિટાલ્ડિહાઇડ એટલે આવું થશે. ચલો આપણે આની અંદર એડ કરી દઈએ HCN. pH તમે કેટલી લ્યો છો? 8 to 10. આની અંદર કયો આયન અટેક કરશે? Cn માઇનસ. Cn માઇનસ ના અટેક થી કઈ પ્રોડક્ટ? એક તો અહીંયા આગળ O માઇનસ, એક H છે, એક R, બીજા એવા Cn. પ્રોટોનેશન કરી દો H2O થી H3O પ્લસ થી, જેનીથી કરવું હોય એનું. હવે એક કામ કરું છું, આ હાઇડ્રોજન ને મેન્શન નથી કરતો. અહીંયા આગળ છે એ આપણે R ઇઝ ઇક્વલ ટુ CH3 છે. હાઇડ્રોજન ને નથી બતાવતો. OH, C ટ્રિપલ બોન્ડ N, CH3. ચલો આનું આગળ હાઇડ્રોલિસિસ કરો. એસિડ નું હાઇડ્રોલિસિસ.
હાઇડ્રોલિસિસ ઓફ ધ એસિડ, હાઇડ્રોલિસિસ ઓફ ધ એસિડ શું બનાવશે? એસિડ. બરાબર. હાઇડ્રોલિસિસ ઓફ સાયનાઇડ, હાઇડ્રોલિસિસ ઓફ સાયનાઇડ બનાવશે એસિડ. આ એસિડ નો ડેરિવેટિવ છે. અહીંયા થઈ જશે COOH, આ OH, CH3, 1 2 3, 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ, 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ is known as lactic acid. લેક્ટિક એસિડ બહુ વાલી એટલે પગમાં ગોટલા ચડી જાય. ખબર ને, બાયોલોજીમાં આવતું છે લેક્ટિક એસિડ. અને બીજું આની શેમાંથી બને છે એ આવતું છે. એક્ઝેક્ટ નામ યાદ નથી આવતું, થોડુંક ડાઉનલોડ થતા વાર લાગશે. પણ લેક્ટિક એસિડ નું સ્ટ્રક્ચર યાદ રાખશો બધા. લેક્ટિક એસિડ એટલે 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ. નોટ કરો. રિએક્શન લખો કે ન લખો એની હારે લેવા દેવા નથી. આ સ્ટ્રક્ચર નોટ કરો. લેક્ટિક એસિડ. હા, પાયરુવિક એસિડ, પાયરુવિક એસિડ. તમારે ક્રેબ્સ સાયકલમાં આવતું હશે પાયરુવિક એસિડ અને લેક્ટિક એસિડ બે. આપણા બોડીની અંદર આ બે વચ્ચે ઇક્વિલિબ્રિયમ હોય. બરાબર છે. દૂધની અંદર લેક્ટિક એસિડ નો પોર્શન છે એ હોય. બહુ આપણે કામ કરીએ, બરાબર છે, એટલે લેક્ટિક એસિડ છે એ બોડી રિલીઝ કરે. હાલો, તો લેક્ટિક એસિડ એટલે 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ. અને વધુમાં આ કાર્બન છે એ પાછો મેં તમને કીધું એમ કાયરલી બનતો હોય. કાર્બન છે એ કાયરલ પણ બનતો હોય. તો નાઇટ્રાઇલના અટેકથી સાયનોહાઇડ્રિન પ્રોડક્ટ્સ બધા બને. અને જનરલી ચેઇનની અંદર એક કાર્બન એટમ ઇન્ક્રીઝ કરવો હોય ને ત્યારે આનો યુઝ થાય. તમે અહીંયા ચેક કરો ને ભાઈ, 2 કાર્બન હતા, બીજાએ અહીંયા આગળ એડિશન કર્યું, ટોટલ કેટલા થઈ ગયા? 3. ઇથેનોલ હતો અને હવે આ થઈ ગયો પ્રોપેનોઇક એસિડ. બદલાઈ ગયા ને. તો સ્ટેપ અપ પ્રોસેસ થયા. બરાબર છે. આ પ્રોસેસ કઈ કહેવાય? સ્ટેપ અપ. એવું આપણે આને કહી શકીએ. ચાલો નેક્સ્ટ પ્રોસેસ છે રિએક્શન વિથ NaHSO3, સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ. આ એક એવી પ્રોસેસ છે કે જે આલ્ડીહાઇડ નું પ્યોરિફિકેશન કરવામાં યુઝ થાય અને આઇસોલેશન કરવામાં પણ યુઝ થાય. આલ્ડીહાઇડ કીટોન બે સાથે થાય, પણ કીટોનમાં ઓછું થાય, આલ્ડીહાઇડમાં રિએક્શન વધારે થાય. રિએક્શન છે એ તમે જુઓ કઈ રીતે થાય છે. પહેલા તો આનું સ્ટ્રક્ચર આપણે જો ડ્રો કરીએ તો શું આવે? S ડબલ બોન્ડ O, ONA, અહીંયા આગળ આવશે OH અને સલ્ફરની ઉપર જ એક લોન પેર. સલ્ફર ઇઝ ધ ન્યુક્લિયોફિલિક સાઇટ. તમારું અહીંયા આગળ ન્યુક્લિયોફાઇલ તરીકે કોણ વર્તશે? સલ્ફર. સલ્ફર ન્યુક્લિયોફાઇલ છે અહીંયા આગળ. આ મોલેક્યુલની અંદર ન્યુક્લિયોફિલિક સાઇટ છે સલ્ફર. ચાલો હવે આપણી પાસે કોઈ આલ્ડીહાઇડ લઈ લઈએ. આલ્ડીહાઇડ તમે લ્યો એટલે શું લખશો? RCHO. આની અંદર સાથે સાથે થોડું ઘણું મિક્સ થઈ ગયું છે મિથેનોલ. ચલો CH3OH અથવા તો ક્લોરોફોર્મ, બેમાંથી જે તમે લ્યો એ. બરાબર, આપણને કોઈ એની સાથે વાંધો નથી. આની હારે ભૂલમાં મિક્સ થઈ ગયું છે ક્લોરોફોર્મ. આ બે મિક્સ થઈ ગયા છે ભૂલમાં. મારે આ બેને અલગ કરવા છે. શું કરીશ? આમાં તમે આના ક્રિસ્ટલ્સ એડ કરી દો. NaHSO3 તો સોલિડ હોય, સોલિડ સબસ્ટન્સ છે. આની અંદર તમે આને એડ કરી દો HO3 ને. બરાબર છે. HSO3 ને ત્યાં એડ કરી દો તમે. હવે જેવું તમે અહીં આગળ છે આ સ્ટ્રક્ચર તો અહીં આગળ તમે જોયું ને કેવી રીતે સ્ટ્રક્ચર છે. સલ્ફર અટેક કરશે આની ઉપર. કયા ઉપર? આ કાર્બન ઉપર. ઓક્સિજન ઉપર શું થઈ જશે? માઇનસ. ડાયરેક્ટ આપણે છે અહીંયા આગળ લખી દો ને SO3H માઇનસ. બરાબર. એમાં સલ્ફર આની ઉપર અટેક કરે, આ ઉપર જશે. ચલો એ જેવું ઉપર જાય એટલે શું બને? R. અહીંયા આગળ તો H હતા જ. નવું એક જોઈન્ટ થયું. કયું જોઈન્ટ થયું? SO3H. અને એક શું બનશે અહીંયા આગળ? O માઇનસ Na પ્લસ.
હવે O માઇનસ બેઝ છે ને SO3H સલ્ફોનિક એસિડ કહેવાય. તો સલ્ફોનિક એસિડ છે એ શું કરશે? પ્રોટોનેશન કરશે, બરાબર છે. આખી ઇક્વિલિબ્રિયમમાં રિએક્શન હોય. આને કહેવાય પ્રોટોન ટ્રાન્સફર. This step is known as proton transfer. પ્રોટોન ટ્રાન્સફરમાં H ઉપર જશે, N નીચે આવી જશે. ચલો શું બની ગયું? R, આ એક H ઉપર આવી જશે OH, નીચે થઈ ગયું SO3 માઇનસ, Na પ્લસ. આને કહેવાય એડક્ટ, યોગશીલ નિપજ ગુજરાતીમાં એડક્ટ. અને આ છે ને એકદમ વ્હાઇટ ક્રિસ્ટલાઇન હોય, વ્હાઇટ ક્રિસ્ટલાઇન, વ્હાઇટ ક્રિસ્ટલાઇન પ્રોડક્ટ. ઓલવેઝ ક્રિસ્ટલ જ હોય. આયોનિક સોલ્ટ છે, મોલર માસ એ વધારે છે, ક્રિસ્ટલ જ તમને અહીંયા આગળ મળશે. હવે ડિપેન્ડિંગ ઓન સિચ્યુએશન તમે અહીંયા આગળ કીટોન લ્યો છો કે આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ હોય તો ઇક્વિલિબ્રિયમ આ બાજુ રહે, કીટોન હોય તો ઇક્વિલિબ્રિયમ લેફ્ટ સાઈડ રહે. રીઝન શું છે કીટોનમાં? કીટોનમાં રીઝન અહીંયા આગળ ઈ છે, કીટોનમાં તો જો એક અહીંયા આલ્કાઇલ, અહીંયા H છે, આ આલ્કાઇલ છે, અહીંયા H છે. કીટોનમાં શું હોય બોલો? બે આલ્કાઇલ હોય. આલ્કાઇલ હોય તો શું થાય? ગળદી થાય કે નહીં? ગળદી થાય. પેલા 120 હતા, હવે ક્યાં આવ્યા? 109. અને આ મોટો ગ્રુપ તો અહીંયા છે જ. તો due to steric hindrance in most of ketone equilibrium largely remains left hand side toward reactant. અને due to less steric hindrance or less crowding aldehyde in most of aldehyde equilibrium remains toward product side. ક્યાં ઇક્વિલિબ્રિયમ રે ઇમ્પોર્ટન્ટ છે ભાઈ આપણી માટે, બરાબર છે? સમજ્યા? આવું લખેલું છે અને ક્વેશ્ચન આમાંથી આવે છે. કીટોનમાં ઇક્વિલિબ્રિયમ રિએક્ટન્ટ એટલે કે આ સાઈડ રહે છે, અને આલ્ડીહાઇડમાં ઇક્વિલિબ્રિયમ પ્રોડક્ટ સાઈડ રહે. આવું લખેલું છે, વાંચજો. નેક્સ્ટ. હવે આ એકવાર આ જે તમને ક્રિસ્ટલ મળી ગયા ને, એ ક્રિસ્ટલને તમે બહાર કાઢી લો સોલ્યુશનમાંથી, બરાબર છે. હવે સોલ્યુશનની અંદર પેલું તો આમનું પડ્યું જ છે CHCl3, આ તો આમનું પડ્યું જ હશે ક્લોરોફોર્મ. હવે શું કરશો? આને ફિલ્ટર કરી નાખો. ફિલ્ટર કરી નાખો એટલે ઓલું તો ગળાઈને બહાર ભાગી જશે, આ આપણને અલગ મળે. ફિલ્ટ્રેશન થી આ બે સેપરેટ થઈ ગયા. કયા? વ્હાઇટ ક્રિસ્ટલાઇન સોલિડ અને પેલું તો લિક્વિડ હોય ક્લોરોફોર્મ. બેને અલગ કરી લીધા. ચાલો આ બે અલગ થઈ ગયા. હવે શું કરશું? ફિલ્ટર કર્યા પછી જે ક્રિસ્ટલ તમને અલગ મળે છે ઈ ક્રિસ્ટલમાં તમે એડ કરી દો એસિડ કે બેઝ. અહીંયા તમે એસિડ એડ કરો કે બેઝ એડ કરો, કોઈ પણ અહીંયા આગળ તમે એડ કરો. જે એડ કરવું હોય એ કરો, બરાબર છે. આ તૂટી જાય, SO3 ગેસમાં નીકળી જાય. આ છે એની લોન પેર ઓરિજિનલ અહીંયા આગળ મૂકશે. બહુ ઈઝી છે, જો આ એની લોન પેર અહીંયા મૂકશે, હીટિંગ કરશો એટલે SO3 ગેસમાં નીકળી જશે, બરાબર. એને સોડિયમ સોલ્ટ ની અંદર રિમૂવ થઈ જશે. પાછું શું બની જાય? C ડબલ બોન્ડ O, અહીંયા આગળ H. આ જે તમને મળે ને, આ આલ્ડીહાઇડ તમને અત્યારે જે મળ્યો એ 100% પ્યોરિટી વાળો હોય. ચેક ધ પ્યોરિટી ઓફ ધીસ આલ્ડીહાઇડ, 100% પ્યોર. પેલાથી ક્લોરોફોર્મ થી સેપરેટ થઈ ગયો અને પ્યુરિફાઈ થઈ ગયો. ક્લોરોફોર્મ થી આ અહીંયા આગળ હતો પેલા મિક્સ થઈ ગયા હતા, હવે સેપરેટ થઈ ગયો ને પ્યોરી થઈ ગયો. તો બોર્ડમાં તમને 3 માર્કમાં ક્વેશ્ચન પૂછશે, રાઇટ ધ પ્રોસેસ ઓફ પ્યોરિફિકેશન એન્ડ સેપરેશન ઓફ આલ્ડીહાઇડ એન્ડ કીટોન. તો આ લખવું જોઈએ તમારે, બરાબર છે. આ તમારે મેન્શન કરવું જોઈએ. ચલો આમાં કોઈને ડાઉટ? આમાં કોઈને પ્રોબ્લેમ? જોઈ લો એકવાર મેથડ. એક ક્વેશ્ચન તમને પૂછું છું, કયા કયા કમ્પાઉન્ડ આની રિએક્ટિવિટી શો કરે? આ રિએક્શન કયા કયા આપશે? આ રિએક્શન કોણ કોણ આપે? આ રિએક્શન છે ને બધા ઇથાઇલ કીટોન્સ હોય ને, એલિફેટિક
મિથાઇલ કીટોન એ જ આ રિએક્શન આપે, બીજા નહીં આપે. એલિફેટિક, આ નોટ કરો, આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. એલિફેટિક મિથાઇલ કીટોન્સ, એલિફેટિક મિથાઇલ કીટોન, ધેટ મીન્સ આલ્ડીહાઇડ તો બધા ટેસ્ટ આપી શકે, બરાબર છે. એલિફેટિક મિથાઇલ ગ્રુપ છે એ હોવા જોઈએ. આલ્ડીહાઇડમાં તો શું છે કે એક તો એચ હોય જ. આલ્ડીહાઇડ તો બધા રિએક્ટિવ જ છે. કીટોન માટે ખાસ જોજો કયા કયા આપશે. એલિફેટિક મિથાઇલ કીટોન, એલિફેટિક મિથાઇલ કીટોન હોય ને એ જ આ ટેસ્ટ આપે. માનો કે તમને આવું આપ્યું છે, આ શું છે? એરોમેટિક મિથાઇલ કીટોન તો છે પણ એરોમેટિક છે. આ કોઈ દિવસ વ્હાઇટ પ્રેસિપિટેટ ન બનાવે, નેવર. વ્હાઇટ પ્રેસિપિટેટ ન બને સોડિયમ બાયસલ્ફાઇડ નાખવાથી. સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ આરે રિએક્શન ન કરે. આ એલિફેટિક તો કે હા, મિથાઇલ છે તો કે છે, અહીંયા ટર્મિનલ ઉપર છે ને, તો આ પ્રેસિપિટેટ બનાવશે. આનો બીજો આઇસોમર લઉં છું, બે સાઈડ ઇથાઇલ ઇથાઇલ, મિથાઇલ નથી ઇથાઇલ છે, આ નહીં બનાવે. આ પ્રેસિપિટેટ આપશે નહીં, પોસિબલ જ નથી, પ્રેસિપિટેટ નહીં મળે. એનસીઆરટી ના એક્ઝામ્પલરમાં એક ક્વેશ્ચન છે, હાઉ ટુ સેપરેટ 2 પેન્ટેનોન એન્ડ 3 પેન્ટેનોન. 2 પેન્ટેનોન ને 3 પેન્ટેનોન ને અલગ કેમ કરવા? સોડિયમ બાયસલ્ફાઇડ થી. આ મિથાઇલ વાળો છે, રિએક્શન આપશે, આ નહીં આપે. અહીંયા જે મેં લખા છે એ તમે જોઈ લેજો ભાઈ, આ રિએક્શન નથી આપતા. સાયક્લોહેક્ઝેનોન છે, સાયક્લોહેક્ઝેનોન ની અંદર છે એ જનરલી રિએક્શન થાય, પણ એનસીઆરટી માં આવું આપેલું છે એક્ઝામ્પલરમાં, રિએક્શન નહીં થાય, નો રિએક્શન. બાજુમાં મિથાઇલ એવા મૂકી દીધા છે ને બલ્કી, એટલે કોઈ રિએક્શન ના ચાન્સીસ નહીં, બરાબર છે. આલ્ડીહાઇડ તમે કોઈ પણ ટાઈપ ના લ્યો, આલ્ડીહાઇડ હારે કાને વાંધો નથી, કારણ કે આલ્ડીહાઇડમાં તો એટલીસ્ટ એક શું હોય, એચ. આલ્ડીહાઇડ ચાલશે, પેલું નહીં ચાલે, બરાબર. એલિફેટિક મિથાઇલ કીટોન જ ચાલે, કીટોનમાં વેરાયટી નથી આમાં. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, એનસીઆરટી માં નથી લખેલું સેન્ટેન્સ, તમે એડ કરી દેજો. એલિફેટિક મિથાઇલ કીટોન્સ ઓનલી રિએક્ટ. આલ્ડીહાઇડમાં તો બધા ચાલશે, કીટોનમાં નહીં ચાલે. ચાલો, તો પ્યોરિફિકેશન ની મેથડ પણ કરાવી દીધી તમને. નેક્સ્ટ, રિએક્શન વિથ જીઆર, બરાબર છે. થર્ડ છે ગ્રિગ્નાર્ડ. આ ગ્રિગ્નાર્ડમાં ટાઈમ નહીં બગાડીએ, ગ્રિગ્નાર્ડમાં તમને ડાયરેક્ટ કહી દઉં છું, સીધે સીધું. ચલો, ફોર્માલ્ડિહાઇડ છે તો 1 ડિગ્રી આલ્કોહોલ. આમાં તો બહુ બધી પ્રેક્ટિસ પણ આપણે કરેલી છે. બીજા કોઈ આલ્ડીહાઇડ ની જીઆર કરો તો 2 ડિગ્રી આલ્કોહોલ. ચલો, કીટોન હોય તો 3 ડિગ્રી આલ્કોહોલ. ગ્રિગ્નાર્ડમાં હું ટાઈમ નથી બગાડતો, ગ્રિગ્નાર્ડ તમને ખ્યાલ છે, અલગ અલગ આપણે એની પ્રેક્ટિસ કરેલી છે, એટલે હવે આને આપણે નથી જોતા, બરાબર છે. ગ્રિગ્નાર્ડમાં પછી જે કઈ વેરાયટી છે એ ધ્યાન રાખવાની, ક્યારે ગ્રિગ્નાર્ડ બને, ક્યારે ન બને, ક્યારે રિએક્શન થાય નહીં થાય, એ બધા પોઈન્ટ તમારે છે કરી નાખવાના જાતે. તો પેલી રિએક્શન છે એ પૂરી થઈ ગઈ, ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન. ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન અહીંયા આગળ છે એ પૂરું થઈ ગયું, બરાબર છે. ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન ની અંદર હજી એક હું એક્સ્ટ્રા રિએક્શન કરાવું છું, જે સમજ્યા વગર આપણને છે ને આગળનું થોડુંક ઓછું સમજાય, એટલે એક એક્સ્ટ્રા રિએક્શન, એડિશન ઓફ વોટર. હા, ડાઉટ મોકલા છે, હા જોઈ લો હમણાં હો. ચલો, એડિશન ઓફ વોટર. વોટર એડ થઈ શકે, આર સી ડબલ બોન્ડ ઓ, અહીંયા એચ. વોટર પણ છે એ એક ટાઈપનો શું છે બોલો, ન્યુક્લિયોફાઇલ. તો વોટર આની ઉપર અટેક કરી શકે, આ પાઈ બોન્ડ શિફ્ટ થઈને ઉપર જશે, બરાબર છે.
અહીંયા H છે, એક બનશે O માઇનસ, અહીંયા R અને અહીંયા આગળ OH2 પ્લસ. ચલો OH2 પ્લસ માંથી એક હાઇડ્રોજન આમાં આવી જાય. એક હાઇડ્રોજન જો ત્યાં શિફ્ટ થઈ જાય તો એકના એક કાર્બન ઉપર શું આવી જશે? બે OH, જે જનરલી અનસ્ટેબલ હોય. અને અનસ્ટેબલ હોય એટલે તરત જ ઇક્વિલિબ્રિયમ રિએક્શનમાં પાછું આવે. આલ્ડીહાઇડમાં તમે વોટર એડ કરો એટલે અહીંયા આગળ તમને મળે 1,1 ડાયોલ. આને છે એ શું કહેવાય? જેમિનલ ડાયોલ, 1,1 ડાયોલ. આ પ્રોડક્ટ છે એ બહુ ઓછી બને, તરત જ રિએક્શન બેકવર્ડ આવે. હા, એક ખરું, જેટલી આની રિએક્ટિવિટી ને એટલાના પર્સન્ટેજ વધારે. જેટલી રિએક્ટિવિટી આની વધારે આલ્ડીહાઇડની, એટલી એના પર્સન્ટેજ વધારે. ફોર એક્ઝામ્પલ, જો હું અહીંયા ફોર્માલ્ડીહાઇડ લઉં છું, HCHO. એક લઉં છું એસિટાલ્ડિહાઇડ. આ રિએક્શનમાં વોટર એડ થવાથી કોઈ ઓક્સિડેશન નંબર ચેન્જ નહીં થાય. હિટ્રોએટમ હારેના બોન્ડ બે છે તો બે ના બે જ રહેશે. ચલો આમાંથી શું બનશે? આ ડબલ બોન્ડ ઓ છે ને એની જગ્યાએ સિંગલ બોન્ડ વાળા બે OH મૂકી દો આવી રીતે. બે તો અહીંયા H. આમાં શું બનશે બોલો? CH3. અહીંયા આગળ પણ બે OH. અહીંયા આગળ છે એ તમે જુઓ. હવે હમણાં જ શીખ્યા, રિએક્ટિવિટી જેટલી વધારે એટલી પ્રોડક્ટ વધારે. એક એક્સપેરિમેન્ટલ ડેટા એવું બતાવે છે કે આમાં 99% બને 1,1 ડાયોલ. આની અંદર છે એ 58 અને આની અંદર છે એ ખાલી 1%. કીટોનમાં તો આમાં હિન્ડ્રન્સ થાય અને હિન્ડ્રન્સ થી અને એક તો એકના એક કાર્બન ઉપર રહી ન શકે ને એમાં પાછું હિન્ડ્રન્સ ન બને. જે જેટલો રિએક્ટિવ વધારે એટલો એની અંદરથી ડાયોલ બની શકે, 1,1 ડાયોલ બની શકે. બરાબર છે? જે જેટલો વધારે રિએક્ટિવ એટલો એમાંથી ડાયોલ બને. તો સાહેબ ક્લોરલ તો મોસ્ટ રિએક્ટિવ હતો, ક્લોરલ. તો ક્લોરલ ની વાત કરીએ તો Cl3. ક્લોરલ ની ફોર્મ્યુલા શું છે? CCl3CHO. ચલો આમાં વોટર એડ કરું. કઈ રીતે લખશો? અહીંયા 3 ક્લોરીન. આમાં તો શું કરી દેવાનું? બે OH કરવાના ને, એક OH બીજો OH અને આલ્ડીહાઇડમાં H એમનેમ. અહીંયા આગળ ખાસ જુઓ, આમાં હાઇડ્રોજન બોન્ડ બનશે, ક્લોરીન H બોન્ડ બનાવે. કયો બનાવે? ઇન્ટ્રામોલેક્યુલર. ઇન્ટ્રામોલેક્યુલર H બોન્ડ બનવાથી આમાં 100%. જનરલી બધામાં 1,1 ડાયોલ અનસ્ટેબલ હોય, ક્લોરલ એક્સેપ્શન છે. આ કેમિકલ બોન્ડિંગમાં આપેલું હશે, કેમિકલ બોન્ડિંગમાં ભણ્યા હશો. ક્લોરીન ક્યારેય H બોન્ડ નથી બનાવતા. આ એક એક્ઝામ્પલ એવું છે કે એમાં ક્લોરીન H બોન્ડ બનાવે છે. તો ક્લોરીન નો H બોન્ડ હોય એવું આ એક્ઝામ્પલ તમે અત્યારે જોયું. આ કેમિકલ બોન્ડિંગમાં આવે જ છે. ત્યાં નો લખ્યું હોય તો અહીંયા લખી નાખો. 100% એકના એક કાર્બન ઉપર બે OH રહી શકે અને બહુ એટલે બહુ સ્ટેબલ. બરાબર? આને શું બોલાય? 1,1 ડાયોલ. તો ક્લોરલ હાઇડ્રેટ બહુ સ્ટેબલ છે. આ નોટ કરશો. ક્લોરલ હાઇડ્રેટ ને નોટ કરો ભાઈ બધા. ચલો આનું રિએક્શન નું કામ પૂરું. ભાઈ જે ડાઉટ મોકલા છે એ જોઈ લઉં છું. અમદાવાદ સેન્ટર. ડાઉટ એવો છે કે which technique among the following is most appropriate in the separation of 100 gram of para-nitrophenol and picric acid?
પિક્રિક એસિડ અને પેરાનાઇટ્રોફિનોલ ને સેપરેટ કરવા છે. પહેલી વાત તો તમે છે અહીંયા આગળ જોશો, પેરાનાઇટ્રોફિનોલ એટલે નીચે NO2 અને અહીંયા આગળ OH. પિક્રિક એસિડ એટલે શું થશે બોલો? રિંગ ઉપર OH અને ત્રણેય જગ્યાએ શું આવશે? NO2. કેમિકલ નેચર તો બેયનો કેવો થશે? એસિડિક. કેમિકલ નેચર બેયનો એસિડિક છે. બે H બોન્ડ ને એવું બનાવવા માટે સક્ષમ છે. બરાબર છે. તો હવે આપણે છે આને આપણે જો સેપરેટ આઉટ કરવા હોય તો પેલું છે સ્ટીમ ડિસ્ટિલેશન, તો એ પ્રોપર નથી. બરાબર છે. સ્ટીમ ની અંદર બે બહાર નો આવે. H બોન્ડ બનાવી શકવા માટે બે સક્ષમ છે, નહીં થાય. સિલિકા જેલ થી અલગ કરો. સિલિકા જેલ થી અલગ નો થાય. બે એસિડિક બાય નેચર છે. એસિડિક રાસાયણિક સ્વભાવ એ બેયના સરખા છે. હવે સબલિમેબલ તો છે જ નહીં, સબલિમેબલ નથી, એટલે કે એમાંથી ઉર્ધ્વપાતન નહીં થઈ શકે. H બોન્ડ નો કેસ છે. થિન લેયર ક્રોમેટોગ્રાફી છે એ આ બેને અલગ કરી શકે. એસિડિક નેચર સેમ છે ને એટલે બીજી કોઈ, અને બેમાં H બોન્ડ બને છે, બે હાઇડ્રોજન બોન્ડ બનાવે છે, એટલે કોઈ પણ ટાઈપના ડિસ્ટિલેશન નહીં. કેમિકલ નેચર બે એસિડિક છે એટલે બીજી કોઈ મેથડ થી તમે સેપરેટ નહીં કરી શકો. બરાબર છે. કોલમ કે એવું કઈ નહીં લઈ શકો. બરાબર છે. થિન લેયર ક્રોમેટોગ્રાફી થી તમે આને સેપરેટ કરી શકો. RF વેલ્યુ બેની અલગ અલગ હોય, ગમે એવા એસિડિક હોય તોય RF વેલ્યુ બેની અલગ અલગ હશે. રેટાર્ડેશન ફેક્ટર, એટલે પહેલામાં મોસ્ટ સુટેબલ આન્સર થશે TLC. ધ કેમિકલ ફોર્મ્યુલા ઓફ ટીયર ગેસ. ટીયર ગેસની કેમિકલ ફોર્મ્યુલા પૂછેલી છે, તો અહીંયા આગળ છે ને આમ છે HCCl3. આ જે છે ને ક્લોરોફોર્મ, આની અંદર આપણે HNO3 નાખી દઈએ તો HNO3 છે ને એમાંથી NO2 અહીંયા ગોઠવાય. હાઇડ્રોજન ને રિપ્લેસ કરીને ત્યાં શું આવી જાય? NO2. હવે આને બોલાય ક્લોરોપિક્રીન. આનું નામ શું છે? ક્લોરોપિક્રીન. અને ક્લોરોપિક્રીન છે એ ટીયર ગેસ છે. પેલા ક્યાંક દંગા ને એવું થાય તો પોલીસ વાળા પેલા કેન ફેંકે એટલે એની અંદરથી એકદમ ધુમાડો નીકળે, ટીયર ગેસ કહેવાય. બધા ભાગવા માંડે. બરાબર. એમાં આનો યુઝ થાય અને ટીયર ગેસ કહેવાય. Functional group that are responsible for the ion exchange property in cation and anion. આ ટોપિક આ જે છે ને એનાયોનિક કેટાયોનિક રેઝિન વાળો એ હાઇડ્રોજન ચેપ્ટર નો છે. જેડબલઈ વાળાને હાઇડ્રોજન ચેપ્ટર હશે, પણ નીટ વાળાને તો નીકળી ગયું છે, એ પાક્કું છે. સલ્ફોનિક એસિડ લેવાય અને અમાઇન લેવાય. બરાબર. કેટાયન માટે સલ્ફોનિક એસિડ લેવાય અને આનાયન માટે અમાઇન લેવાય. NH3OH તરીકે એ હોય એટલે. પછી બે સ્ટેટમેન્ટ આપ્યા છે. સ્ટેટમેન્ટ એ, butylated hydroxy anisole was added to butter increases its shelf life. ભાઈ બટર કે એવું કોઈ લિપિડ હોય એને સાચવવા માટે થઈ બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ, શોર્ટ ફોર્મ માં કહેવાય BHA. શું નામ છે? BHA, બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ. હાઇડ્રોક્સી એનિસોલ એટલે અહીંયા આગળ OCH3. બ્યુટાઇલેટેડ એટલે આવી રીતે હશે, બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસિલ. આ ગમે ત્યાં હોય, જનરલી ઓર્થો ઉપર હોય છે. આને એઝ અ આપણે કેમાં એડ કરીએ છીએ? શેલ્ફ લાઈફ, એટલે માખણ બગડી ન જાય. બરાબર છે. શેલ્ફ લાઈફ પ્રિઝર્વેટિવ તરીકે આપણે આનો યુઝ કરીએ છીએ, એવું કહેવા માંગે છે. બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ ઇઝ મોર રિએક્ટિવ ટુવર્ડ ઓક્સિજન ધેન ફૂડ. હવે બટર કેવું તમે કાંઈ પણ લ્યો છો કે નહીં, તો બટરની એની અંદર છે ને આવી આખી કાર્બનની ચેઇન હોય. લિપિડ કોને કહેવાય? ટ્રાન્સ ફેટ ને એવું તમે લોકો શીખ્યા છો. આમાં ક્યાંક ડબલ બોન્ડ છે. હવે આ જે ડબલ બોન્ડ હોય કે નહીં, આ રિએક્ટિવ સાઇટ આ હોય. ઓક્સિજન એટલે O ડબલ બોન્ડ O. તો એ O ડબલ બોન્ડ O ઉપર આ જે કઈ પાઈ બોન્ડ છે આની ઉપર અટેક કરે ને એને છે એ ખેંચે, એની હારે બાઇન્ડ થાય, અને એક વખત આની હારે ઈ જોઈન્ટ થાય એટલે અહીંયા આગળ છે ઓક્સિડેશન થવાનું સ્ટાર્ટ થાય. પછી આ ચેઇન જે છે ને તૂટી જાય. તમારું બટર કે માખણ કે લિપિડ જે હોય બધું બરાબર એ બધું ખરાબ થઈ જાય. હવે તમે બહારથી આને જો નાખીને રાખો, આને છે એ તમે જો રાખો એટલે થાય કેવું, અહીંયા આગળ આ ઓક્સિજન આની અંદર ઇન્ટ્રોડ્યુસ થાય ડબલ બોન્ડમાં. એ ઇન્ટ્રોડ્યુસ કેવી રીતે થાય? મેં તમને આની પહેલા પણ એક વખત સમજાવેલું છે, પેલા ફિનોલ વાળા ચેપ્ટરમાં તે યાદ કરો. ક્યુમિન પ્રોસેસની અંદર ઓક્સિજનને આપણે એડ કરતા હતા તો ફ્રી રેડિકલ થી ઇન્ટ્રોડ્યુસ થતો હતો. ઓક્સિજનને તમે કેમ લખી શકો બોલો? આવી રીતે ફ્રી રેડિકલ થી લખી શકો ને.
ફ્રી રેડિકલ થી તમે લખી શકો ફ્રી રેડિકલ આની સાથે છે એ જોઈન્ટ થાય જો આવી રીતે એક આનો ઇલેક્ટ્રોન એક આનો ઇલેક્ટ્રોન એટલે અહીંયા આગળ અલ્ટિમેટલી છે એ શું બને પેરોક્સાઇડ બની ગયા હોય માખણ બગડવાની શરૂઆત ક્યારે થાય ઓક્સિડેશન થાય તો ઓક્સિડેશન ક્યારે થાય પેરોક્સી લિંકેજ બની ગયા હોય તો હવે આ BHA શું કરે છે બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ અહીંયા આગળ જે પણ કાંઈ પેરોક્સાઇડ બન્યા હોય ને એ પેરોક્સાઇડને તોડીને એના ઓક્સિજનને ખેંચી છે અને ઓક્સિજનને લઈ અને એ કંઈક આવું બનાવી નાખે અહીંયા આગળ OH બની છે કેવું બની છે બરાબર ફિનોલ બનાવી નાખે તો પહેલું સેન્ટેન્સ તો એકદમ પરફેક્ટ છે કે ભાઈ બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ ઈ શેલ્ફ લાઈફ ઇન્ક્રીઝ કરે એ સાચું છે સેકન્ડ એવું કે છે કે બહુ રિએક્ટિવ છે તો એ વાત ખોટી છે એ રિએક્ટિવ જો ઓક્સિજન આવે તો ઓક્સિજન છે ને સીધે સીધો આ નથી ખેંચી જતો આ ઓક્સિજન લે છે પણ કોની પાસેથી લે છે આલ્કિન પાસેથી આની પાસેથી ઓક્સિજન કેપ્ચર કરી લે છે રિએક્ટિવિટી જો આની વધારે હોત તો સીધો આ જ ઓક્સિજનને ખેંચી લે ઓક્સિજનનો કોન્ટેક્ટ જ ન થવા દે આ છે એ શું કરે આ રિએક્શન થતી હોય ને બ્રેક કરે છે રિએક્શન સ્ટાર્ટ જ નથી થવા દેતો એવું નથી એટલે સેકન્ડ સેન્ટેન્સ ખોટું છે પહેલું સેન્ટેન્સ એક જ સાચું છે અને આ પેલા જે ઓલ્ડ ચેપ્ટર આવતું કેમેસ્ટ્રી ને એવરીડે લાઈફ એની અંદર આ બધા ક્વેશ્ચન છે એ આપેલા છે બરાબર આ એનો ક્વેશ્ચન છે ચલો અહીં સુધી આપણે રાખી દઈએ છીએ આવતીકાલે આગળ મળીએ એટલે હા